હેલો ગાઈસ, ચાલો નસીબ તમારો સારું છે કે ટ્રિગરનો દાખલો તમને પાછો એકવાર જોવા મળશે. દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આ જે સમ છે જે મેં તમને કહું છું. હવે લાસ્ટ ઓનલાઈન લેક્ચરની અંદર આપણે આજે લાસ્ટ યરનું ડિપ્લોમા સેમેસ્ટર 1નું પેપર સોલ્વ આઉટ કરીએ છીએ અને આ પેપરનો આપણો જે ફર્સ્ટ ઓનલાઈન લેક્ચર હતો, આ ફર્સ્ટ ઓનલાઈન લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન 1 14 MCQ અને ક્વેશ્ચન નંબર 2 એની અંદર ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 ના ત્રણ સમ આપણે પ્રોપરલી સોલ્વ કરેલા હતા. બટ આજે આપણે ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 આ ઓનલાઈન લેક્ચરની અંદર કરવાના છે. તો પ્રોપરલી ધ્યાન આપજો. આ જે સમ તમને દેખાઈ રહ્યો છે પછાડી, આ સમની અંદર અગર જો તમને ઓલેસ્ટિસીનો નિયમ આવડશે તો જ તમને આ સમ પ્રોપરલી આવડશે. તો જે વિદ્યાર્થીઓને ઓલેસ્ટિસીનો સમ નહીં આવડતું હોય તો પણ ધ્યાન આપજો, થોડીક સમજ પડી જ જશે. પાછળના જે દાખલા છે એ આપણા વેક્ટરના દાખલા છે અને વેક્ટર એ આપણા માટે ખૂબ જરૂરી અને એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. મોસ્ટલી એની અંદરથી ઘણું બધું પૂછાય છે. 15 થી 18 માર્કનું માત્ર વેક્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર એન્ડ સુધી તમારે પ્રોપરલી જોડાઈને રહેવાનું રહેશે. તો જ તમને A to Z આવતીકાલે 2 જાન્યુઆરી 2025 ના રોજ જે મેથેમેટિક્સ 1 નું પેપર યોજાવાનું છે એમાં 70 માર્ક્સ લાવવા હોય તો ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 કઈ રીતે લખવાનો છે, કયા સવાલ સિલેક્ટ કરવાના છે, એ બધી તમને આ લેક્ચરના એન્ડમાં માહિતી મળી જશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. ક્વેશ્ચન 3A any to 6 માર્ક. ઓકે, તો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને એ સ્ક્રીન ઉપર. આ 6 અલગ અલગ વેલ્યુ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને ફાઇન્ડ કરીએ. ઓકે, ફર્સ્ટ વેલ્યુ છે sin π/2 પ્લસ થીટા. sin π/2, sin π/2 એટલે sin નું શું થઈ જશે? cos થઈ જશે. sin નું શું થઈ જશે? cos. ઓકે, π/2 હોય તો આપણે વિધેય બદલવાનું. તો બદલીને શું કરવાનું? sin નું cos, cos નું sin. ઓકે, તો π/2 પીછું જે ખૂણો છે તે લખી દેવાનો. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ઓલેસ્ટીસી. તો π/2 આવે અહીંયા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ ઓલેસ્ટીસી નહીં આવડતું હોય તો અહીંયા ધ્યાન આપો. ઓલ S T C. ઓલ S એટલે sin, T એટલે tan, C એટલે cos. તો સર બાકીના 3 કઈ ગયા? sin નો રેસિપ્રોકલ cosec એ આની અંદર જ આવે. tan નો રેસિપ્રોકલ cot એ આની અંદર જ આવે. cos નો રેસિપ્રોકલ sec એ આની અંદર જ આવે. તો આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ચાલો આપણે સમ તરફ જઈએ. sin π/2, sin π/2, sin નું cos થાય, પીછું જે ખૂણો છે તે લખી દેવાનો. હવે આ પ્લસ આવે કે માઇનસ કોણ ડિસાઈડ કરે? ઓલેસ્ટીસી. પ્લસ જો માઇનસ હોય ને માઇનસ, આ બી જેને નથી ભણ્યા એના માટે છે ખાસ ક્લોકવાઇઝ ડાયરેક્શન, અને પ્લસ હોય તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. ધ્યાન રાખજો. માઇનસ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં, પ્લસ હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો sin π/2, sin π/2, π/2 હોય તો વિધેય બદલવાનું. sin નું cos પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, કોના ઘરે પહોંચ્યો મેં? sin ના ઘરે. રકમમાં પણ કોણ છે? sin એટલે પ્લસ. ઓકે, નંબર 2 છે આપણી પાસે cos π - θ. ઓકે, cos π હોય તો વિધેય નહીં બદલવાનો. cos શું રહેવા દેવાનું? cos. પીછું જે ખૂણો છે તે લખી દેવાનો. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ઓલેસ્ટીસી. પાઈ જઈને ઉભા રહી જાઓ. માઇનસ એટલે કેમ જવાનું? ક્લોકવાઇઝ. કોના ઘરે પહોંચ્યો? sin ના ઘરે પહોંચ્યો. ક્વેશ્ચનમાં કોણ છે? cos એટલે માઇનસ. સર નહીં ખબર પડી. વેઇટ, જેના ઘરે પહોંચીએ ક્વેશ્ચનમાં પણ એ જ હોય તો પ્લસ. ફોર એન એક્ઝામ્પલ, sin ના ઘરે પહોંચ્યો, ક્વેશ્ચનમાં sin તો કઈ લખ્યું જ નહીં એટલે પ્લસ. sin ના ઘરે પહોંચ્યો બટ ક્વેશ્ચનમાં cos છે એટલે માઇનસ. ઓકે, જસ્ટ અ મિનિટ. નંબર 3 is what? cot 3π/2 minus theta. ઓકે, cot 3π/2, cot 3π/2 by 2 હોય તો વિધેય બદલવાનું. cot નું શું થઈ જશે? tan. પીછું જે ખૂણો છે તે લખી દેવાનો. આ પ્લસ આવે કે માઇનસ કોણ ડિસાઈડ કરે? ઓલેસ્ટીસી. 3π/2 અહીંયા આવે. માઇનસ એટલે કેમ જવાનું? ઉપર લખેલું જ છે ક્લોકવાઇઝ.
માઇનસ હોય તો ક્લોકવાઇઝ ઓલ એસ ટી. કોના ઘરે પહોંચ્યા? 10 ના ઘરે. રકમમાં કોટ છે તો માઇનસ નહીં. 10 અને કોટ બંનેનું એક જ ઘર છે. જુઓ ત્યાં, રાઈટ. 10 અને કોટ, આ જે છે 10 અને કોટ એ બંનેનું ઘર કેવું છે? એક જ. જ્યાં 10 રહી છે ત્યાં જ કોટ પણ રહી છે. ઓકે, તો આ એક ખાસ ધ્યાન રાખજો. ચાલો, ઓકે, એટલે આ બી પ્લસ આવશે. ઓકે, બાકીના 3 ફાઇન્ડ કરીએ. નેક્સ્ટ છે નંબર 4. કોણ છે? tan પાઈ માઇનસ થીટા. ઓકે, પાઈ હોય તો વિધેય નહીં બદલવાનું, તો tan નું શું રહેશે? tan. થીટા પાછળ જે એંગલ હોય તે લખી દેવાનું. આ પ્લસ હવે કે માઇનસ, કોણ ડિસાઈડ કરે? ઓલ એસટીસી. પાઈ ક્યાં આવે? અહીંયા. માઇનસ એટલે ક્લોકવાઇઝ. કોના ઘરે પહોંચ્યા? સાનિયાના ઘરે પહોંચ્યા. રકમમાં છે ટેનિયો એટલે માઇનસ. ઓકે, 5. પાંચમું છે આપણી પાસે કોસેક પાઈ બાય 2 માઇનસ થીટા. કોસેક પાઈ બાય 2, કોસેક પાઈ બાય 2. પાઈ બાય 2 હોય તો વિધેય બદલવાનું. કોસેક નું શું બદલીને કરવાનું? સેક. પીછું જે ખૂણો છે તે લખી દેવાનો. હવે આ પ્લસ આવે કે માઇનસ, કોણ ડિસાઈડ કરે? ઓલ એસટીસી. પાઈ બાય 2 પાઈ જઈને ઊભા રહી જાઓ. માઇનસ એટલે કેમ જવાનું? ક્લોકવાઇઝ. કોના ઘરે પહોંચ્યા? ઓલ. ઓલ એટલે બધા જ પોઝિટિવ, એટલે સેક પણ પોઝિટિવ. નંબર 6, થોડો ધીરે ધીરે જાઓ. સેક પાઈ પ્લસ થીટા. જોજો, સેક પાઈ, સેક પાઈ. પાઈ હોય તો વિધેય નહીં બદલવાનું, એટલે સેક નું શું રહેશે? સેક જ રહેશે. પીછું જે ખૂણો છે તે લખી દો. હવે આ પ્લસ આવે કે માઇનસ, કોણ ડિસાઈડ કરે? ઓલ એસટીસી. તો પાઈ પાઈ જઈને ઊભા રહી જાઓ. પાઈ ક્યાં આવે? અહીંયા. પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ. જો આમ ક્લોક, એન્ટી. ઓલ એસટી. કોના ઘરે પહોંચ્યો? ટેનિયાના ઘરે. રકમમાં કોણ છે? સેક. એટલે શું લાગી જાય? માઇનસ. તો આ બધી વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરી, હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખી શકીએ છીએ. તો ચાલો આપણે હવે લેફ્ટ હેન્ડ સાઈડ લખી દઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? સાઇન 3 પાઈ બાય 2 પ્લસ થીટા. સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા છે. ચાલો, સાઇન પાઈ બાય 2. ક્વેશ્ચન લખો છો. એક્ઝામમાં મેં જેટલા સ્ટેપ લખ્યા છે, જે રીતે લખ્યું છે એઝ ઇટ ઇઝ લખશો તો 70 માંથી 70 માર્ક્સ આવવામાં તમને કોઈ રોકી નહીં શકશે. અને મેથ્સ એવો સબ્જેક્ટ છે સ્કોરિંગ, તો એની અંદર તમે સ્કોર કરી શકો છો. થિયરી ઓછી પૂછાય, સમજ આવે છે મોસ્ટલી. તો તમારા એમસીક્યુમાં જો 14 માર્ક આવ્યા તો એવા હોશિયાર વિદ્યાર્થીઓના 70 માંથી 70 માર્ક આવી શકે છે. અને હું માનું છું કે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે. જેમ ઓકે, આગ લગા દેંગે. તો આ બધી વેલ્યુ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી છે. તો એક એક કરીને વારા ફરતી વારો, તારા પછી મારો નહીં, એક પછી બીજો. ઓકે, પ્લસ આની જગ્યા પર આપણે મેળવ્યું છે tan θ અપોન માઇનસ tan θ. ઓકે, પ્લસ આની જગ્યા પર આપણે મેળવેલું છે sec θ अपॉन माइनस sec θ. ओके, डरने का नहीं. चलो, cos थीटा tan थीटा sec थीटा. मारो बेटो गयो. ક્યાં ગયો તમે? તમને નહીં કેમ, મને જ નહીં ખબર, કઈને જ નહીં ગયો. બધું ઉડી ગયું. 1/4 -1. બધું ઉડી ગયું. 1/4 -1. બધું ઉડી ગયું. 1/4 -1. -1 -1 ફાઇનલ આન્સર ઇઝ વોટ? -3. જાદુ તેરી નજર તો નહીં, પણ આપણો જવાબ આવી ગયો. RHS હેન્ડ્સ પ્રૂવ. પ્રોપરલી સ્ટેપ લખશો તો તમારા 3 માર્ક એઝ ઇટ ઇઝ આ સમની અંદર આવવામાં તમને કોઈ રોકી નહીં શકશે. તો ખાસ ધ્યાન આપજો. તો આ એક 3 માર્કનો સમ હતો. નેક્સ્ટ આપણે સમ તરફ જઈએ. થોડી સ્પીડ રાખીશું. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. દરેક વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મેં અહીંયા સૂત્ર લઈને આવી રહ્યો છું. તો સૂત્રમાં બી તમારે પ્રોપરલી ધ્યાન આપવાનું છે. જુઓ, આની અંદર એક સૂત્ર લાગશે અને એ ફોર્મ્યુલા જેને કહેવાય એ મેં તમારી સામે લખું છું. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઇન બ્રેકેટ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. જે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલામાં ધ્યાન આપી દે એને આ સમ બહુ ઇઝીલી આવડશે. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા તમને આવડે તો સમ તો રમતા રમતા આવડશે. ખાલી જોયા કરો. ચાલો ચેક જ આમ
પ્રૂવ ધેટ એટલે શું લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનું અને સોલ્વ કરીને રાઈટ હેન્ડ સાઈડ ને લાવવાનું. તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ વી ટેક લેફ્ટ હેન્ડ સાઈડ tan inverse 1 plus tan inverse 1/3. ઓકે ચાલો tan inverse x plus tan inverse y આલો બોલો તો સૂત્ર શું આવે tan inverse in bracket x plus y upon 1 minus x into y. x આપણો છે 1/2 અને y આપણો છે 1/3. આયરો સમ tan inverse 1/2 plus tan inverse 1/3. બોલો tan inverse x plus y upon 1 minus x into y. ओके डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. તમે જે વિચારો તમે પહેલા રાખજો. ચાલો હવે એલસીએમ આ અહીંયા આ તૈયા ચાલ છે અહીંયા ચાલો 3 પ્લસ 2 જોઈ લો આ અહીંયા આ તૈયા અપોન આ એકચ્યુઅલી એલસીએમ છે પણ નહીં આવડે તો આપણે અહીંયા તૈયા ટેકનિક લગાવી શકો. આમાં અહીંયા તૈયા નહીં કરતા ઇન્ટુ છે વચ્ચે 1 1 ઝા 1 2 3 ઝા 6. ओके नो प्रॉब्लम. नेक्स्ट હવે इज इक्वल टू बहुत सारी जगह है हमारे पास tan इनवर्स ऊपर आया 3 ने 2 5 डिवाइडेड बाय 6. હવે જુઓ હવે અહીંયા તો અહીંયા આમાં લાગે તો 1 ના ડિવાઇડ માં કઈ નથી તો 1 મૂકી દો આ અહીંયા આ તૈયા ચલ છૈયા કરો તા થૈયા આગ લગા देंगे. चलो 6 1 ઝા 6 1 1 ઝા 1 डिवाइडेड बाय 6. थोड़ा ब्रैकेट ने लॉन्ग કરી દઈએ આપણે. ओके ચાલો 6 6 कटी गयो कट गया tan इनवर्स ब्रैकेट में 5 डिवाइडेड बाय 5 5 5 मारो बेटो गयो कहाँ गयो ते मैं तमने नहीं कहूं tan इनवर्स 1 आવીને ऊपर આવી ગયો. यार सर यार जवाब तो यार π/4 લાવવાનો છે હવે શું કરીએ રાજા એમ બી તમે શું કરો જવાબ જે આપેલો એ તો લાવવાનો તો હોય જ એટલે બાય ડિફોલ્ટ ડાયરેક્ટ તમે અહીંયા π/4 લખીને આવી જાઓ. યસ આવી ગયો જવાબ. એવું નહીં પાટિયા તો બેહાડો બટ એક સ્ટેપ એડ કરી દો tan ઇનવર્સ tan 1 ક્યારે હોય બોલો tan π/4 પર પછી tan ઇનવર્સ અને tan કટ થાય એટલે ફાઇનલ આન્સર ઇઝ π/4 એન્ડ RHS હેન્ડ્સ પ્રૂવ. કાલે કીધેલું ને સ્પેલિંગ નહીં આવડે એટલે તમારે આ રીતનું કરી દેવાનું એટલે એવું નહીં મને નહીં આવડતું બટ આ તો જસ્ટ કહું છું. પાછો એકવાર સમ રિપીટ કરો tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy. ફોર્મ્યુલા છે tan inverse x plus tan inverse y tan inverse x plus y upon 1 minus xy. પછી એલસીએમ લીધું નીચે મલ્ટીપ્લાય કર્યો પછી પાછો એલસીએમ લીધું ડિનોમિનેટર કટ થયો 5 5 કટ થયા 1 આવ્યો ફાઇનલ આન્સર આવ્યો. તો આ 3 માર્ક્સ નો સેકન્ડ સમ કોઈ પણ બે જ લખવાના છે. અગેન આઈ વિલ રિપીટ કોઈ પણ બે જ લખવાના છે પણ અત્યારે ઓનલાઈન લેક્ચર ની અંદર મેં તમને 3 સમજાવીશ. ક્લિયર? તો નેક્સ્ટ આપણો થર્ડ છે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ લાઇન ફોર્થ ચેપ્ટર કોઓર્ડિનેટ જીઓમેટ્રી. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ ધીસ એન્ડ ધીસ. ઓલ્સો ફાઇન્ડ ધ સ્લોપ ઓફ ધ લાઇન. ચાલો તો ધ્યાન આપો ઇક્વેશન ઓફ લાઇન આપણે ફાઇન્ડ કરવાની છે અને બે પોઈન્ટ આપેલા છે. વેરી ઇઝી છે કે જેમ આગ લગા દેંગે. અહીં હિયર 2 પોઈન્ટ્સ છે a of x1 y1 is equals to a of -2 અને 5 b of x2 y2 b of a of છે ફર્સ્ટ પોઈન્ટ રહી ગયો. ચલો a of છે આપણી પાસે 1 and 6 b of છે આપણી પાસે -2 and 5. Okay, if 2 points are given for velocity engineering classes students આજે મોર્નિંગ ની અંદર જ એ ટોપિક આપણે જોયો છે કે a of x1 y1 b of x2 y2. તો equation of line AB is what? Determinant of x y1 x1 y1 1 x2 y2 1 is equals to 0. Very easy છે કે જેમ બે પોઈન્ટ્સ આપેલો હોય બે બિંદુ મારી વાલી બિંદુ બે બિંદુ આપેલું હોય તો આપણને આ ઇક્વેશન યુઝ કરવાનું પછી એ કોઈ બી પોઈન્ટ હોય. ઓકે હવે તો રાજા છોકરીઓ તમે રાણી xy1 1 6 1 -2 5 1 is equals to 0. હવે તો રાજા છોકરીઓ તમે રાણી આ કેટલા બાય કેટલાનો ડિટર્મિનન્ટ આવી ગયો 3/3 નો ડિટર્મિનન્ટ. અને આપણે જ્યારથી ડિપ્લોમા સ્ટાર્ટ કર્યું છે એનો પહેલો જ ટોપિક આપણો કયો હતો વિદ્યાર્થી મિત્રો?
3/3 ડિટર્મિનન્ટનો, તો એ તમને આવડવો જોઈએ. ઓકે, તો ચાલો પહેલો પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, આગ લગા દેંગે. તો ચાલો જુઓ. ઓકે, અહીંયા જ પહેલું પ્લસ એટલે x ઇન બ્રેકેટ. હવે ડાયરેક્ટ કરા 6 આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર. તો 6 1 જા 6, 5 1 જા 5, માઇનસ y બી બ્રેકેટમાં 1 1 1 માઇનસ -2 ઇન્ટુ માઇનસ -2 ઇન્ટુ 1 એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. +1 બ્રેકેટમાં 1 ઇન્ટુ 5 5 માઇનસ 6 દુ -12, અહીંયા બી માઇનસ છે એટલે +12 ઇઝ ઇક્વલ ટુ 0. ધેન x ઇન બ્રેકેટ, બોલો 6 માંથી 5 જાય, જાય 1 બચે, માઇનસ y 1 વત્તા 2 કેટલા 3 +1 12 13 14 15 16 17, right, is equal to 0. Then final answer is what? X minus 3y plus 17 બરાબર 0. ઓકે, પાછો એકવાર સમજાવી દઉં છું, જગ્યા છે તો. જ્યારે આપણને બે બિંદુ આપેલા હોય, ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, if 2 points are given, then the equation of line is what? આ ફોર્મ્યુલા છે xy1 x1 y1 1 x2 y2 1 is equals to 0. very easy. આગ લગા દેંગે, રાઈટ. તો આ પ્રોપરલી ધ્યાન આપજો. આ ઇક્વેશન છે, આ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા મેં ના આવડે તો સમ તો તમને કાલે ઉઠીને કોઈ બી પૂછે. હમણાં આપણી પાસે પોઈન્ટ કયા છે? 1 6 અને -2 5. કાલે ઉઠીને 3 4 અને 7 8 આવે તો બી તમને આવડવું જોઈએ. ઓકે, આખો ક્વેશ્ચન 3 પૂરો થશે પછી તમને મેં ડાઉટ પૂછીશ. હવે હમણાં અહીંયા ધ્યાન આપો. હવે 4 માર્ક આ ગ્રાફ છે. મોસ્ટલી જેમ બને એમ ગ્રાફને તમે અવોઇડ કરજો, બીકોઝ આ પણ ઓલેસ્ટીસીના નિયમથી જ થશે. આ ક્વેશ્ચન 3 પૂરો થશે એટલે તરત જ વેક્ટર ચાલુ થઈ જશે આની અંદર જ. અને વેક્ટર એટલે બેઠા માર્ક લેવાના છે તમારે વેક્ટરમાં, તો ધ્યાન આપજો, કોઈ જતું નહીં. y is equal to 2 sin x 0 થી pi. જો સૌથી પહેલા તો આ 0 થી pi વાળી લેંગ્વેજ આપણને છે ને મજા નહીં આવે, એટલે 0 થી pi ને છે ને pi એટલે કેટલા લઈ લો 180. ઓકે, જરા ગૌર કરો. આપણો ગ્રાફ છે here y બરાબર 2 sin x. ઓકે, આ આપણો ગ્રાફ છે 0 થી 180. તો 0 થી 180 ના એવા ટુકડા કરો, તમે 30 30 ના પાર્ટ લઈ શકો છો, 60 60 ના પાર્ટ લઈ શકો છો, પણ જેમ બને એમ થોડો 7 માર્ક્સનો સમ તમને આવતો તો પહેલા. હવે તમને 4 માર્ક્સનો સમ આવે છે તો 60 60 ના પાર્ટ લો તો પણ ચાલે, અને 30 30 ના પાર્ટ લો તો પણ ચાલે. આપણે 30 30 ના લઈએ તો તમને થોડો ઓલેસ્ટીસી પણ પ્રોપરલી રિવાઇઝ થઈ જશે. તો ધ્યાન આપજો, ધીરે ધીરે જઈશ, આપણે આરામથી જવાનું છે. આ છે આપણી પાસે, સમજી લો x, અને આ છે આપણી પાસે y. y એટલે આપણો શું છે બોલો? 2 sin x. ઓકે, અહીંયાથી ચાલુ કરવાનું, અહીંયા પૂરું કરવાનું. 30 ના પાર્ટ લેવ છો તો ચાલો, પહેલા આવે 0, પછી આવે 30, બોલો 30 પછી આવે 60, 30 30 એડ કરો 90, 120, 150 અને આવે 180. પ્રોપરલી ધ્યાન આપજો. તો આટલી વેલ્યુ આપણે ધીરે ધીરે નીચે ફાઇન્ડ કરવાની છે, પછી ત્યાં નાનો એવો ગ્રાફ મેં દોરીશ. ઓકે, આપણી પાસે એક જ પેજ છે, તો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. ઓકે, ચાલો એક એક વેલ્યુ ફાઇન્ડ કરો. પહેલું x બરાબર 0, ધ્યાન આપજો. મેં અત્યારે x બરાબર મૂકું છું 0. x બરાબર 0 મૂક્યું કોની અંદર? આની અંદર. તો y બરાબર 2 sin 0. sin 0 એટલે 0, તો y પણ હું મળ્યું મને 0, એટલે અહીંયા મૂકી દીધો 0. ચાલો નંબર 2, x બરાબર કેટલા મૂકું મેં? x બરાબર 30, તો y બરાબર જોઈ લો 2 sin 30. ઓકે, sin 30 ની વેલ્યુ 1/2. આ ક્યાંથી લાવું મેં? sin 30 ની વેલ્યુ 1/2 ટેબલમાંથી. sin 30 1/2 એટલે y કેટલો મળી જશે આપણને? 1 મળી જશે. તો એને બોક્સ પાડો, અહીંયા 30 માં 1 લખો. ચાલો થોડો ધીરે ધીરે જાઉં. ત્રીજી વેલ્યુ x બરાબર કેટલા? 60. x ઇઝ ઇક્વલ ટુ 60 મેં આમાં મૂકું, બધી વેલ્યુ આમાં જ મૂકવાની. 2 sin 60. ઓકે, 2 sin 60. ચાલો તો 2 લખો,
sin 60 ની વેલ્યુ શું આવશે? sin 60 √3/2 2 કટ એટલે √3 ની વેલ્યુ આપણે નાના હતા ત્યારથી શીખેલા 1.73. કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયા આવી જશે 1.73. ઓકે, ધીમે ધીમે આગે જાતે હે. ચોથું x, બોલો કેટલા છે x? 90. મૂકવાનું તો દર વખતે આમાં જ. y બરાબર 2 sin 90. sin 90 એટલે 1 એટલે y ની વેલ્યુ 2 આવી જાય એટલે અહીંયા આવી જશે 2. ઓકે, નંબર 5 તમારી સામે. હવે જુઓ ગોબાચારી અહીંયાથી ચાલુ થશે, બીકોઝ અત્યાર સુધીની જે વેલ્યુ હતી એ આપણી પાસે અવેલેબલ હતી, બટ હવે જે વેલ્યુ છે એ આપણી પાસે અવેલેબલ નથી. तो कहीं नहीं, डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. x बराबर 120, y बराबर 2 sin 120. ओके, आ तमने नहीं आवड़े तो अहींया तमारे हवे OLSTC नो नियम नो यूज करवानो छे. तो जो 2 sin 120 ने हूँ करवानो 90 प्लस 30. ओके, तो 90 प्लस 30 कर्યું આપણે તો ઇઝ ઇક્વલ ટુ 2. જો sin 90 આપણે હમણાં જ આગળના સમમાં જોયું કે π/2 હોય તો ફંક્શન ચેન્જ કરવાનું. જોઈ લો, π/2 હોય તો ફંક્શન ચેન્જ કરવાનું, π/2 હોય તો ફંક્શન ચેન્જ કરવાનું. π/2 હોય તો sin નું થઈ જાય cos, તો 90 એટલે π/2 જ થયું એ પણ, એટલે અહીંયા આપણે ફંક્શન ચેન્જ કરીશું. sin નું શું કરી દઈશું અહીંયા? cos. પીછું જે ખૂણો છે તે લખી દેવાનો 30. વેલ્યુ કઈ આવે? ઓલવેઝ પ્લસ જ આવશે. જુઓ π/2 અહીંયા પ્લસ એટલે કેમ જવાનું? એન્ટી ક્લોકવાઇઝ. કોના ઘરે પહોંચ્યા? sin. ક્વેશ્ચનમાં કોણ છે? sin એટલે પ્લસ 2 cos 30 ની વેલ્યુ બોલો √3/2. આ ક્યાંથી લાવું છું મેં? ટેબલમાંથી. સ્ટાન્ડર્ડ 10 માં પણ શીખેલા. એટલે આ વેલ્યુ આવી આપણી પાસે √3. અહીંયા લખી દો √3. ઓકે, સિક્સ્થ વેલ્યુ x ઇઝ ઇક્વલ ટુ 150, y બરાબર 2 sin 150. સર આ ક્યાંથી લાવ્યા? બધી વેલ્યુ આમાં જ મૂકવાની છે. y બરાબર 2 sin x, તો આ વખતે x 150 લીધું તો x ની જગ્યા પર 150 પુટ ઓન કરી દો. ઓકે, 150 જેવા પુટ ઓન કરીએ ઇઝ ઇક્વલ ટુ 2 sin. ચલો 150 ને હું લખાય 90 પ્લસ 60. સર કેમ 90 પ્લસ 60 જ લખ્યું? તમે 180 માઇનસ 30 લખો તો પણ ચાલે, આન્સર સેમ આવશે. ઓકે, પણ મેં 90 વાળામાં જાઉં છું એટલે સાઇનમાં જ જાય, પેલામાં બી સાઇનમાં જ જશે. 90 પ્લસ 60, હવે sin 90 એટલે sin નો શું થઈ જાય? cos 60. આ વેલ્યુ પ્લસ જ, આ OLSTC છે. 2 cos 60 ની વેલ્યુ 1/2, 2 કટ, ફાઇનલ આન્સર ઇઝ 1. એટલે આનો આન્સર આવી ગયો આપણી પાસે 1. આ √3 ની વેલ્યુ આપણે અહીંયા લાવવાની 1.73 લખો તો વધારે બેટર છે, બીકોઝ આપણે જે વેલ્યુ અત્યારે ગ્રાફ બનાવવાના છે એમાં પોઈન્ટમાં મૂકવી પડશે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ વેલ્યુ 7. x ઇઝ ઇક્વલ ટુ 180, then y ઇઝ ઇક્વલ ટુ 2 sin 180. અને sin π ની વેલ્યુ કેટલી હોય? 0. sin 180 ની વેલ્યુ કેટલી? 0. એટલે આ આવી ગયો 0. તો આ બધી વેલ્યુ આવી ગઈ, જોઈ લો. હવે ગ્રાફ બનાવતી વખતે તમારે બહુ ધ્યાન રાખવાનું છે કે x ની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવમાં જાય છે, y ની વેલ્યુ પણ પોઝિટિવમાં જાય છે, એટલે ગ્રાફ આપણા બંને કેવા બનવાના છે? પોઝિટિવ. પરફેક્ટ. તો એ પોઝિટિવ તમારે પ્રોપરલી બનાવવાના. જુઓ અહીંયા તમને મેં ગ્રાફ દોરી આપું છું. આ આપણી છે x એક્સિસ, બરાબર, y એક્સિસ. આ આપણી છે x એક્સિસ. ઓકે, તો x એક્સિસ ને y એક્સિસ આપણી પાસે આવી ગઈ. ક્લિયર છે? આ આપણી પાસે કઈ એક્સિસ છે? x એક્સિસ. આ આપણી પાસે કઈ એક્સિસ છે? y એક્સિસ. હવે આપણે ગ્રાફ બનાવવાનો છે. તો જુઓ x પર 0, 30, 60, 90, 120, 150 ને 180. આ છે 0, રાઈટ? 30, 60, 90, 120, 150 એન્ડ 180. ઓકે, હવે આપણે આને જરીક લખી પણ દઈએ, શાંતિથી જોજો. આ કેટલા છે? 0. આ છે આપણા 30, પછી આવે 60. થોડો નાનો ગ્રાફ બનાવું છું, એડજસ્ટ કરી લેજો. 120, 150, 180. વેરી ઇઝી. ચેક અજે આગ લગા દેંગે. હવે જુઓ x પર y પર બનાવવાનું છે તે 0, 1, 1.732. મેક્સિમમ વેલ્યુ આપણી પાસે 2 છે તો કઈ પ્રોબ્લેમ નહીં. 0 અહીંયા તમારે ગ્રાફમાં દોરવાનું હોય તો ગ્રાફમાં, નોર્મલ દોરવાનું હોય તો રેન્ડમલી અહીંયા 1 લેવાનું ને અહીંયા 2 લેવાના. પરફેક્ટ. તો આ આપણા કયા એક્સિસની વેલ્યુ થઈ ગઈ?
વાય એક્સિસની વેલ્યુ કે જે કઈ છે 1 અને 2. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીનથી કશું નહીં જોઈએ. 1 અને 2. ચાલો હવે પોઈન્ટ મૂકવાના છે. બોલો x0 y0 પોઈન્ટ કયો આવશે? હલો ધીસ વન. x30 y1 x30 y1 આયરો આ. x60 y 1.73 1.73 એટલે 2 કરતા થોડોક નીચે અહીંયા કશેક હશે. 90 પર 2 છે તો 90 પર પિક વેલ્યુ અહીંયા 2 છે. 120 પર પાછા કેટલા છે? હલો 1.73. 150 પર પાછા કેટલા છે? 1 વેલ્યુ ને 180 પર કેટલા છે? 0. હવે આ રીતે આપણે ગ્રાફ બનાવવાનો છે. પરફેક્ટ પ્રોપરલી એકદમ ચાકાજામ આ આપણો ગ્રાફ બની ગયો. y = 2 sin x. ઓકે, તો આ રીતે તમારે જવાનું છે અને પ્રોપરલી તમારે દાખલો ગણવાનો થાય છે. ક્લિયર? ગ્રાફ છે થોડો ટફ છે પણ તો બી તમારું ધ્યાન પ્રોપરલી હોવું જોઈએ. મેં ધીરે ધીરે તમને ગ્રાફ બતાવ્યો છે. પણ એક્ઝામમાં તમારે કોઈ બી બેટ સમ કરવાનો હોય તો ગ્રાફને તમારે ઓપ્શનમાં કાઢી શકો છો. પણ સર હજી તમે બીજા બે દાખલા તો બતાવ્યા નથી. જસ્ટ અ મિનિટ, હવે આવી જ રહ્યા છે. ક્વેશ્ચન 3 નો બી એકવાર પ્રોપરલી જોઈ લો. કઈ તકલીફ હોય તો મને કહો. ઓકે, ચાલો હવે પ્રોપરલી અહીંયા ધ્યાન આપીએ. આપણને જો ગ્રાફ પેપરની અંદર ડ્રો કરવાનું હોય તો એ સ્કેલની જરૂર પડે. નોર્મલ પેજની અંદર આપણે સ્કેલ યુઝ નહીં કરવાના. નોર્મલ જે આપણા પેજ હોય, સ્કેલ શું છે? આ તમે જેટલી વેલ્યુ સ્કીપ કરો, જેમ કે 0, 30, 60, 90, રાઈટ? તો x એક્સિસ 1 સેન્ટીમીટર = 30 યુનિટ એન્ડ y એક્સિસ જો અહીંયા તમે 4 લાઈન છોડો તો 4 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર એક કરીને કરો. 0.1, 0.2, 0.3, 0.4 તો 1 સેન્ટીમીટર = 0.1 યુનિટ. આ રીતે તમે સ્કેલ લખી શકો છો. મોસ્ટ આઈએમપી સમ છે બટ આપણે કયા સિલેક્ટ કરવાના છે? હવે જુઓ આની અંદર પ્રૂવ ધેટ લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ વી ટેક લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આપણે આની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ લેવાનું છે. ધ્યાન આપજો. લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે શું છે? sin θ + sin 2θ + sin 4θ + sin 5θ upon ચાલો cos θ + cos 2θ + cos 4θ + cos 5θ. યાદ કરો वो दिन. આ જે છે એ s + s c + c વાળા ફોર્મ્યુલા છે અને એમાં બિગર એંગલ ઓલવેઝ ફર્સ્ટ. મોટો ખૂણો હંમેશા આગળ આવે. તો 5 જે છે એ સૌથી મોટો છે તો એને આપણે સૌથી પહેલા લઈ લઈએ. ધ્યાન આપજો, જોતા રહેજો. sin 5θ પ્લસ એની સાથે જોડી બનાવીએ sin θ ની. એમ તો જોડી ઉપરવાળા બનાવે પણ અહીંયા આપણે બનાવવાની છે sin 4θ + sin 2θ. ઓકે, આ એક વસ્તુ કર્યું. સેમ વે નીચે પણ તમારે કરવાનું છે. cos 5θ સેમ વે
પ્લસ કોસ થીટા. સર આવું તમે કેવી રીતે કરી શકો? તો તમે 1 + 2 + 4 + 5 કરો કે 5 + 4 + 2 + 1 કરો, આન્સર સેમ આવશે. પ્લસ વત્તા એટલે પ્લસ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, રાઈટ? ચાલો આગળ જઈએ. તો કોસ થીટા પ્લસ અહીંયા મેં લખી દઉં હવે કોસ 4 થીટા, અહીંયા લખી દઉં મેં કોસ 2 થીટા. હવે જેને ફોર્મ્યુલા આવડે એને આ સમ બહુ પ્રોપરલી આવડશે. ધ્યાન આપો. s plus s. વિદ્યાર્થી મિત્રો તમારા માટે અહીંયા જે સૂત્ર યુઝ થવાના છે એ મેં લખી રહ્યો છું. s plus s 2sc અને c plus c 2cc. આ શોર્ટ ફોર્મ છે, આનું લોંગ ફોર્મ અત્યારે મેં તમને કરી રહ્યો છું. તો ચાલો s plus s 2cc, s plus s 2sc. તો 2 sin પહેલા બંને એંગલનો પ્લસ કરવાનો, phi theta plus theta by 2 2sc cos એંગલનું સબટ્રેક્શન 5 theta minus theta by 2. સર આ શું કર્યું નહીં ખબર પડી. જસ્ટ અ મિનિટ. જો s plus s મેં હમણાં આનું જ કરું છું. s plus s 2sc, s plus s 2sc. ઓકે, તો આ પહેલા એંગલનો પ્લસ બાય 2, એંગલનો સબટ્રેક્શન બાય 2 પ્લસ અહીંયા પણ સેમ s plus s 2sc 2 sin. ધીરે ધીરે જાઓ છો હવે એકદમ, કારણ કે હવે પછી જ બધા વેરી મોસ્ટ આઈએમપી સમ ચાલુ થવાના છે. આ સમ પછી તરત વેક્ટર વાળા કોન્સેપ્ટ આવવાના સ્ટાર્ટ થઈ જશે. ધ્યાન આપજો. sin એંગલનું એડિશન બાય 2 2s plus s 2sc cos એંગલનું સબટ્રેક્શન બાય 2. ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ ડિનોમિનેટરમાં c plus c યલો ફોર્મ્યુલા c plus c 2cc 2 cos એંગલનું એડિશન બાય 2 into cos એંગલનું સબટ્રેક્શન બાય 2 પ્લસ c plus c 2cc 2 cos એંગલનું એડિશન બાય 2 into cos એંગલનું સબટ્રેક્શન બાય 2. ઓકે, ચેક કર્યા. વેરી ઇઝી. હવે જુઓ અહીંયા ભાઈ ચટ્ટુ આ સાઈન જાદુ ડાયરેક્ટ કરીશ. 5 ને 1 6, 6 ભાગ્યા 2 કેટલા આવશે? sin 3 theta into 5 માંથી 1 જાય 4, 4 by 2 એટલે cos 2 theta. ઓકે, નો પ્રોબ્લેમ. પ્લસ 2 sin 4 ને 2 6, 6 ભાગ્યા 2 એટલે 3 theta into cos 4 minus 2 2, 2 by 2 એટલે only theta. ઓકે, હવે નીચે આ બધું ગણવાની જરૂર નથી. ડાયરેક્ટ 2 cos 3 theta cos 2 theta plus 2 cos 3 theta into cos theta. જરાક જુઓ કોમન શું નીકળશે? બધા ટર્મમાં કોમન શું નીકળશે? 2 sin 3 theta 2 sin 3 theta અહીંયા પણ છે, 2 cos 3 theta 2 cos 3 theta અહીંયા પણ છે. ઓકે, તો જે કોમન નીકળે એને કાઢી લો કોમનમાં. ચાલો અહીંયા ધ્યાન. is equal to 2 sin 3 theta બંનેમાંથી કોમન, 2 sin 3 theta કોમન બ્રેકેટમાં. જો આ કોમન નીકળી ગયું, બચ્યું શું અહીંયા? cos 2 theta પ્લસ 2 sin 3 theta કોમન, બચ્યું શું અહીંયા? ઓનલી cos theta upon 2 cos 3 theta બહાર નીકળી ગયું ડિનોમિનેટરમાંથી. શું બચ્યું? અહીંયા બચ્યું આપણી પાસે cos 2 theta પ્લસ આ બહાર નીકળ્યું કોમન. કોમન કોને કહેવાય? કોમન म्हणजे વોટ? કે જે બંનેમાં હોય. જો આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, એ કોમન નીકળ્યું એટલે અહીંયા cos theta 2 theta plus cos theta બચ્યું અને ડિનોમિનેટરમાં પણ cos 2 theta plus cos theta બચ્યું. ઓકે, cos 2 theta plus cos theta, cos 2 theta plus cos theta. મારો બેટો ગયો કાં ગયો તે મેં તમને નહીં કહ્યું. 2 2 પણ ગયો, બચેલે કુચેલે को लिख रहा हूं. तो ऊपर बच्चा sin 3 थीटा, नीचे बच्चा cos 3 थीटा, sin 3 थीटा नहीं उड़े कहीं भी sin by cos હું બચે તો કે tan 3 थीटा અને જાદુ તેરી નજર તો નહીં, પણ આપણો જવાબ આવી ગયો. બરાબર, પરફેક્ટ. આ રીતે પ્રોપરલી સમ તમારો થવો જોઈએ, ત્યારે તમને પૂરા 4 માર્ક્સ આવે.
ટ્રિગોનોમેટ્રી ધ્યાન આપજો ક્વેશ્ચન 3 નો બી એમાં 2 દાખલા ટ્રિગોનોમેટ્રીના આવશે હવે તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો કારણ કે મોસ્ટલી વિદ્યાર્થી મિત્રોમાં એ જોયું છે કે ટ્રિગોનોમેટ્રીનો થોડો ડર હોય છે તો બેમાંથી મેં તમને બંને ગણાવ્યા એક ગ્રાફ છે ગ્રાફ થોડો ટફ છે ગ્રાફની અંદર આપણે 0 થી પાઈ એટલે 180 લઈને એના 6 પાર્ટ લીધા અને આ બધી વેલ્યુ તમને જો ઓલેસ્ટીસી નહીં આવડશે તો આ થોડી તકલીફ રહેશે જ જે વિદ્યાર્થીને ઓલેસ્ટીસી આવડતો હશે એ લોકોને આ સમ પ્રોપરલી આવડ્યો હશે ઓકે નો પ્રોબ્લેમ ચિંતા નહીં કરો ઓલેસ્ટીસી સિવાય બી બધું બહુ છે હવે ફાઇનલી વેક્ટર આવ્યું હવે ધ્યાન આપજો આ દાખલો 101% પેપરમાં આવવાનો છે વેરી મોસ્ટ આઈએમપી આ ટાઈપના સમ પૂછાય જ છે એવરી યર રાઈટ ધ્યાન આપો ચાલો ધ કોન્સ્ટન્ટ ફોર્સિસ પહેલા ફોર્મ્યુલા જરીક લખી દઉં તમારા માટે મેં તો ફોર્મ્યુલાની અંદર એવું છે કે W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી રાઈટ આપણને જે W છે એ શું છે W એટલે F ડોટ ડી F એટલે ફોર્સ અને D એટલે ડિસ્પ્લેસમેન્ટ રાઈટ W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી તો ચાલો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની એ સ્ક્રીન ઉપર પરફેક્ટ તો ચાલો હવે ધ્યાન આપો આ જે સમ છે એ સમમાં ધ કોન્સ્ટન્ટ ફોર્સિસ ધીસ એન્ડ ધીસ જો 3 ટાઈપના ફોર્સ આપ્યા છે અહીંયા ઇક્વલ ટુ છે એ ભૂલ હશે માઇનસ છે ચાલો હવે ધ્યાન આપો તો આપણે 3 ફોર્સ પહેલા લખી દઈએ ચાલો F1 બોલો F1 શું છે I માઇનસ જે પ્લસ કે આવું મને ગમતું નથી તો તમારે બી નહીં ગમાડવાનું 1 -1 1 હવે બહુ ધીરે ધીરે જઈશ કારણ કે વેક્ટર તો આવડવું જ જોઈએ I પ્લસ જે -3k આવું મને ગમતું નથી તો તમારે બી નહીં ગમાડવાનું 1 1 -3 પછી આવે છે F3 ચાલો F3 બોલો F3 કુડે ઉઠતે 4i -5j -6k આવું મને ગમતું નથી તો તમારે બી નહીં ગમવાનું 4 -5 -6 ઓકે તો આ 3 વેલ્યુ આપણે આની અંદર મૂકી દીધી 3 ફોર્સ હતા તો 3 ફોર્સનો પ્લસ કરીને સરવાળો કરો F1 F2 F3 ઓકે સમબી સમજાવતો જાઓ જરૂરી નથી કે 3 ફોર્સ આપે કોઈમાં 2 ફોર્સ આપે તો 2 ફોર્સનો પ્લસ કરો કોઈમાં એક જ ફોર્સ આપે તો એક ફોર્સ બેઠો લખી દેવાનો પણ મિનિમમ 2 તો આપશે જ એટલે કાં તમને 2 ફોર્સ આપેલા હશે કાં તમને 3 ફોર્સ આપેલા હશે તો ચાલો 3 ના આપણે પ્લસ કરીએ તો 3 ના પ્લસમાં 1 -1 1 પ્લસ બીજો ફોર્સ બોલો 1 1 -3 પ્લસ ત્રીજો ફોર્સ છે આપણી પાસે 4 -5 -6 ઓકે તો મેં 3 ના પ્લસ કરું છું 1 + 1 2 2 ને 4 6 એટલે પહેલો એલિમેન્ટ આવ્યો 6 બધા પહેલા લેવાના હવે બધા સેકન્ડ -1 1 0 -5 અહીંયા આવી ગયા -5 ઓકે થર્ડ 1 -3 -2 -6 -8 તો આ આપનો ટોટલ F મને મળી ગયો એને બોક્સ પાડો કશે ભાગી નહીં જાય ઓકે હવે ધ્યાન આપો F જેવો મળે આગળ વાંચો અંડર ધ એક્શન ઓફ ધીસ ફોર્સિસ particles move from the point this to the point this okay મેં ફોર્મ્યુલા ઉપર લખ્યું F ડોટ ડી F એટલે શું બધા ફોર્સનો સરવાળો ઈચ એન્ડ એવરી ફોર્સ હોય એનો પ્લસ કરો એટલે તમને શું મળે F મળે અને D કઈ રીતે ફાઇન્ડ કરવાનો છે તો કે D એટલે લાસ્ટ પોઈન્ટ માઇનસ ફર્સ્ટ પોઈન્ટ અંતિમ બિંદુ મારી વાલી બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ તો ફ્રોમ ધ પોઈન્ટ ક્યાંથી ક્યાં જાય છે 3 -2 1 થી ક્યાં જાય છે આપણો જે પાર્ટિકલ છે 1 3 -4 તો આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ ગયો આ આપણો એન્ડિંગ પોઈન્ટ થઈ ગયો તો આપણને D કઈ રીતે મળી શકે Q - P અંતિમ બિંદુ મારી વાલી બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ અંતિમ બિંદુ લાસ્ટ પોઈન્ટ માઇનસ ફર્સ્ટ પોઈન્ટ ધીરે ધીરે જાઓ છો એકદમ આ ટોપિક તમારો ક્લિયર જ થઈ જવો જોઈએ અહીંયા લેક્ચરની અંદર જ બોલો લાસ્ટ પોઈન્ટ કેટલો છે 1 3 -4 માઇનસ ફર્સ્ટ પોઈન્ટ છે 3 -2 1 જેવું આપણે પ્લસ કર્યું એવું આપણે માઇનસ કરવાનું 1
-3 -2 3 -2 5 -4 -1 -5 તો આ આપણને મળી ગયો વેક્ટર ડી પણ ઓકે now work W is equal to F dot D જે ઓલરેડી મેં ફોર્મ્યુલા લખ્યું છે સર તમને કે તો ખબર પડી કે આમાં W ફાઇન્ડ કરવાનો છે તો આપણને વર્ક ડન લખ્યું જ છે ઓલરેડી રાઈટ ક્વેશ્ચનમાં ક્યાં છે આલુ ફાઇન્ડ ધ ટોટલ વર્ક ડન તો F dot D F કુટે ઇથે બોલો F લાવેલા છે ને 6 -5 -8 ઓકે D કુટે ઇથે -2 5 -5 પાણી નાસ્તો બધું લઈને જ બેસજો હજી આપણે બહુ લાંબુ જવાનું છે રાઈટ એટલે ખાવાનું બાકી હોય તો લઈને બેસી જજો પાણી પીતા પીતા લેક્ચર તો ભર્યા જ કરવાનો છે 6 ઓકે ડોટ પ્રોડક્ટ કઈ થાય પહેલાનો ગુણાકાર 6 into -2 વચ્ચે પ્લસ બીજાનો ગુણાકાર વચ્ચે પ્લસ ત્રીજાનો ગુણાકાર પછી કઈ નહીં રાઈટ ચાલો 6 2 -12 પ્લસ -25 પ્લસ 40 રાઈટ -25 ને -12 20 ને 10 30 -37 પ્લસ 40 માંથી 37 જાય ને 3 પાછળ યુનિટ એવું લખી દેવાનું તો આ તમારો વર્ક ડન નો આન્સર આવે પાછો સમજાવું છું મોસ્ટ આઈએમપી સમ છે વર્ક ડન નો સમ કાલના પેપરમાં આવવાની શક્યતા ઘણી રહેલી છે તો વર્ક ડન શું છે W બરાબર F ડોટ ડી F કઈ રીતે ફાઇન્ડ કરવાનો બધા ફોર્સ નો પ્લસ ડી કઈ રીતે ફાઇન્ડ કરવાનો અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ લાસ્ટ પોઈન્ટ માઇનસ ફર્સ્ટ પોઈન્ટ ઓકે તો સમ તમારી સામે છે એકવાર જોઈ લો 4 માર્ક્સ નો આ સમ તમારે કમ્પ્લીટલી ગણવાનો રહેશે જોઈ લો ટોટલ 2 ટ્રિગોનોમેટ્રી ના આવશે અને એક સમ તમારો વેક્ટર નો આવશે તો આ આપણે તો કન્ફર્મ સિલેક્ટ કરવાનો થાય જ છે હવે જુઓ હવે મજાના દાખલા ક્વેશ્ચન નંબર 4 ભગવાન ક્વેશ્ચન છે તમારા માટે આની અંદર તમારો 1 માર્ક બી જવાની જોઈએ બેઠા 6 અને 8 તમારે લેવાના થાય છે જોયા કરો ચાલો પહેલો સમ છે વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી આપ્યો છે ધેન ફાઇન્ડ મોડ્યુલસ ની અંદર 3a માઇનસ તમારી વાલી બેબી પ્લસ 4c ચાલો તો હવે જરીક આને ધ્યાન આપીએ સૌથી પહેલા વેક્ટરમાં જે આપેલું હોય તે લખો અહીં here vector a is equal to 3i minus j minus 4k આવું મને ગમતું નથી તો તમારે બી નહીં ગમાડવાનું 3 -1 -4 ઓકે વેક્ટર b is equal to શું આપ્યું છે વેક્ટર b આપણને 4j -2i -3k હવે જુઓ આ એક બહુ ખતરનાક GTU ની જે ટ્રિક છે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા કરવાની એમાંથી એક આ છે આની અંદર બી જે આપણને આપ્યો છે જુઓ શું આપ્યો છે 4j પહેલા લખી દીધો છે હવે આપણા માઇન્ડસેટમાં આપણે એટલા ધૂનમાં હોઈએ એક્ઝામ યસ આવડે અને આમાં નાનકડી ભૂલ કરી નાખીએ 4 -2 અને -3 લખી નાખીએ એટલે આપણે ધંધે લાગી ગયા ખોટો પડે i વાળો જ એલિમેન્ટ સૌથી પહેલા આવે એટલે i વાળો એલિમેન્ટ -2 j વાળો એલિમેન્ટ સેકન્ડ આવે એટલે કે 4 અને k વાળો એલિમેન્ટ પછી આવે -3 આ આપણો આવ્યો વેક્ટર b પછી આવે વેક્ટર c ઓકે c કુટે ઉતે 2j જુઓ એમાં બી ચીટિંગ કરી છે લોકોએ 2j - k - i ઓકે આપણે પહેલો એલિમેન્ટ i વાળો જ લખવાનો થાય છે એટલે અહીંયા આવી જાય -1 j વાળો એલિમેન્ટ 2 k વાળો એલિમેન્ટ -1 તો આ વેક્ટર c આવી ગયો ઓકે abc મળી ગયા પછી આપણે શોધવાનું શું છે તો કે બોલો એરો પાડીને 3 વેક્ટર a માઇનસ બેબી તમારી બેબી પ્લસ 4c ઓકે કંઈ જ કરવાનું નથી તો દાખલો છોડી દઈએ ના જોયા કરો પહેલા જેવું લખ્યું છે એવું લખો 3 લખો એની બાજુમાં શું છે a કુટે ઇથે 3 -1 -4 જોઈ લો એ આપણને આપ્યો જ છે ઓકે -2 લખો પછી શું લખો b કુટે ઇથે -2 4
-3 +4 સી લખો સી ક્યાં છે હલો -1 2 -1 ઓકે હવે જુઓ પહેલા આ 3 ને અંદર મોકલો બોલો 3 3 ઝા 9 3 into -1 -3 3 into -4 -12 માઇનસ જો હવે ટેક્સ્ટબુક ની અંદર આ -2 ને અંદર લઈ જાય છે આપણે માઇનસ ને કોઈ ચેડા કરવાના નથી માઇનસ એઝ ઇટ ઇઝ જ રાખવાનો છે અંદર ખાલી 2 ને લઈ જવાનો 2 into -2 -4 4 2 ઝા 8 2 -3 -6 ઓકે પ્લસ 4 into -1 -4 4 into 2 8 4 into -1 -4 ઓકે તો આ એક વેલ્યુ આપણી પાસે આવી ગઈ હવે આમાં વારાફરતી વારો પહેલા આ બેને સોલ્વ આઉટ કરીએ તો જોયા કરો 9 માઇનસ માઇનસ એટલે પ્લસ 9 પ્લસ 4 10 11 12 13 કોમા -3 -8 -3 -8 8 9 10 11 -11 -12 minus minus plus 6 -12 minus minus plus 6 -6 ઓકે પીછું વાલાને એમને હોશિયારી મારીને 3 પદ એક હાથે સોલ્વ કરવા નહીં જવાનું 3 માર્ક બેઠા લેવાના છે ચાલો 13 પ્લસ માઇનસ 4 13 માંથી 4 જાય તો કે હા કેટલા બચે 9 બચે -11 પ્લસ 8 8 9 10 11 -3 બચે -6 -4 આન્સર ઇઝ વોટ -10 તો આ આપણો જવાબ આવી ગયો આટલું લખીને આવી નહીં જવાનો આપણને પૂછેલું શું છે તો કે ના મોડ્યુલસમાં 3 વેક્ટર એ માઇનસ તમારી વાલી બેબી પ્લસ 4c આનો મોડ્યુલસ પૂછ્યો છે તો મોડ્યુલસ એટલે શું મોડ્યુલસ એટલે સ્ક્વેર રૂટ ની અંદર સ્ક્વેર કોનો મારો તમારો નહીં જેનો મોડ્યુલસ છે એનો કોનો મોડ્યુલસ છે આનો તો એના જે એલિમેન્ટ્સ છે એને આપણે સ્ક્વેર રૂટ ની અંદર સ્ક્વેર મૂકી દઈએ તો કે કોનો કોનો સ્ક્વેર આવે 9 સ્ક્વેર પ્લસ -3 સ્ક્વેર પ્લસ -10 સ્ક્વેર અને મેં તમને શીખવાડ્યું જ છે સ્ક્વેર રૂટ ની અંદર કોઈ પણ દિવસ માઇનસ સંખ્યા આવશે નહીં ઓલવેઝ પ્લસ જ આવે ઓકે તો આપણે આ બધી વેલ્યુને પ્લસ કરી દઈએ તો આવે 81 9 નો સ્ક્વેર 3 નો વર્ગ 9 10 નો સ્ક્વેર 100 81 વત્તા 9 90 એટલે ફાઇનલ આન્સર આવે 190 બોક્સ પાડો કશે ભાગી નહીં જાય અને સોલ્વ આઉટ કરવું હોય તો કરાય ને તો ચાલે ક્લિયર તો આ 3 માર્ક માટે વેરી મોસ્ટ આઈએમપી સમ કે મોડ્યુલસ તમારે ફાઇન્ડ કરવાનું છે એ બે લાકડી આપી છે એટલે મોડ્યુલસ કોઈ વાર એક્ઝામમાં બે લાકડી નહીં આપે પણ લખે ફાઇન્ડ ધ મોડ્યુલસ ઓફ ધીસ તો બી તમારે મોડ્યુલસ ફાઇન્ડ करवानो चलो धीमे धीमे आगे जाते हैं फॉर व्हाट वैल्यू ऑफ m द वेक्टर्स दिस एंड दिस आर परपेंडिकुलर टू ईच अदर वेरी इजी क्या गजब आग लगा देंगे जुओ इफ टू वेक्टर्स पहला आनी थियरी समझाऊं छू इफ टू वेक्टर्स आर परपेंडिकुलर टू ईच अदर देन दैट डॉट प्रोडक्ट इज इक्वल्स टू 0 आ थियरी है કે જો બે વેક્ટર એકબીજાને લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય તો ચાલો પહેલા બે વેક્ટર લઈએ અહીં હિયર વેક્ટર એ બોલો વેક્ટર એ શું છે 2i - 3j + 5k પણ મેં તમને પહેલા જ કીધું આવું મને ગમતો નથી તો તમારે બી નહીં ગમવાનું 2 - 3 અને 5 ઓકે વેક્ટર બી બોલો વેક્ટર બી શું છે mi -6j -8k ઓકે આવું મને ગમતું નહીં તમારે એવો નહીં ગમવાનું m -6 -8 આ છે વેક્ટર બી ઓકે ના વેક્ટર એ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર બી આવું મેં નહીં કહેતો ક્વેશ્ચનમાં જ લખીને આપેલું છે કે આ બે સદિશ એકબીજાને કેવા છે તો કે લંબ છે અને લંબ છે તો એનો ડોટ ગુણાકાર 0 થાય તો બે સદિશ પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય આ થિયરી છે ચાલો તો એક આ છે હાલ લો મૂકી દો 2 -3 અને 5 ડોટ બી કા છે હાલ લો m -6 -8 બરાબર 0 ચાલો ડોટ કે તો હમણાં જ બતાવ્યું પહેલાનો ગુણાકાર 2 × m વચ્ચે પ્લસ
બીજાનો ગુણાકાર, ગુણાકાર એટલે મલ્ટિપ્લિકેશન ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. ત્રિજ્યાનો ગુણાકાર પછી કઈ નહીં ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો હવે જુઓ m ઇન્ટુ 2 ઇન્ટુ m કઈ થાય જ નહીં એટલે આ થઈ જશે 2m. -3 ઇન્ટુ -6 6 તાલી 18, 8 50 8 5 -40 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આ આવી ગયા 2m. 18 માંથી 40 જાય નહીં જાય પણ આપણે જવડાવીએ તો આઈ થિંક સો 22 આન્સર આવશે. ઓકે, 18 માંથી 22 જાય એટલે 40 જાય એટલે -22. -22 છે અહીંયા માટે નીચે માટે therefore 2m -22 is equal to ની રાઈટ સાઈડ જાય તો +22. m યાદ કરો વો દિન જ્યારે આપણે નાના હતા ગુણાકારમાંથી ભાગાકારમાં 2 જાય નહીં, એવી રીતે નહીં કાપવાનું. 2 11s are 22 તો m is equal to 11. તો ફાઇનલ આન્સર આવે. આની થિયરી શું છે? if two vectors are perpendicular to each other then their dot product is equals to 0. જો બે સદિશ એકબીજાને લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય છે. ક્લિયર? તો આ થિયરી છે. તો આ થિયરી પરથી આ સમ આવી જાય છે. નેક્સ્ટ આપણે જઈએ ફાઇન્ડ ધ ઇક્વેશન. યસ, હા, 3 માંથી કોઈ પણ 2 જ લખવાના છે. તો તમને જો પહેલા 2 આવડી ગયા હોય તો હવે આપણે થર્ડ સમ લખવાની જરૂર નથી. આ પહેલો સમ છે, આ આપણો બીજો સમ છે. ક્વેશ્ચન 4 આપણો આખો કમ્પ્લીટ થાય એટલે તમને 2 મિનિટનો બ્રેક આપીશ. લાઇન વાઇઝ બધા સ્લાઇડ કરીશ. જે તમને નહીં સમજ પડી હોય તો મને જણાવજો. ઓકે, ચાલો. તો આ ક્વેશ્ચન 4A નો થર્ડ સમ આપણે આવ્યા છે. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ સર્કલ હેવિંગ સેન્ટર 4 3. મોસ્ટ IMP ધ્યાન આપજો. ઇક્વેશન ઓફ સર્કલ આપણે ફાઇન્ડ કરવાનું છે કે જેનું સેન્ટર જોયા કરો. ઇક્વેશન ઓફ સર્કલ આપણે ફાઇન્ડ કરવાનું છે કે જેનું સેન્ટર આપણને આપેલું છે. ઓકે, અને પાસિંગ થ્રુ ધ પોઈન્ટ્સ કઈ આપ્યું છે? સર આ તો કઈ નવું જ દેખાઈ રહ્યું છે યાર, આવું નહીં હતું. સેન્ટર અને રેડિયસ આપેલું હોય તો ઇક્વેશન ઓફ સર્કલ ફાઇન્ડ થાય. આ તો આપણને સેન્ટર આપ્યું છે અને કોઈ એક પોઈન્ટ આપ્યો છે. ડઝન્ટ મેટર, ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી તમે ફાઇન્ડ કરી લો. ચાલો આનું સેન્ટર, તો સેન્ટર આપણને આપેલું છે, દેખાઈ રહ્યું છે મને 4 અને 3, અને કોઈ એક પોઈન્ટ છે. કેટલો છે અહીંયા? 7 અને -2. તો યાદ કરો વો દિન ધોરણ 10 માં આપણે ભણેલા કે વર્તુળના, ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ બિંદુ સુધીના અંતરને એની ત્રિજ્યા કહેવાય. રેડિયસ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, આ બે ડિસ્ટન્સને જો આપણે જોઈન્ટ કરીએ તો આ રેડિયસ થઈ જાય r. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા r ફાઇન્ડ કરી લઈએ. તો r એટલે શું છે? તો જુઓ, a of x1 y1 is equals to a of 4 3, b of x2 y2 is equal to b of 7n -2. Okay, r under root distance formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. અંતર સૂત્ર જેને ગુજરાતીમાં કહેવાય. ચાલો, x2 minus x1 7 minus 4 square y2 minus y1 -2 -3 whole square is equal to 7 માંથી 4 જાય 3 બચે, માઇનસ -2 -3 -5 નો સ્ક્વેર. ચાલો હવે આગળ જઈએ તો r બરાબર અંડર રૂટ 3 નો સ્ક્વેર કેટલો આવે? 9 પ્લસ -5 નો સ્ક્વેર કેટલો આવે? 25. તો 25 ને 9 r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા આવે? 25 ને 5 34. ક્લિયર? તો આ આપણી r ની વેલ્યુ આવી ગઈ. હવે જુઓ, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સર્કલ હેવિંગ સેન્ટર 4 3. સેન્ટર તો છે જ. હવે સેન્ટર ને કહેવાય, ધ્યાન આપજો, સેન્ટર આપણું છે h and k. એ કેટલું આપ્યું છે? 4 અને 3. તો લખવાનું ઇક્વેશન ઓફ સર્કલ, આ બધું લખવાનું છે પ્રોપરલી તમારે, જેટલું મેં લખું છું. શું આવે મનમાં યાદ કરો? x minus h whole square plus y minus k whole square is equal to r square. તો ચલો x minus h બોલે તો 4 પ્લસ y minus k બોલે તો 3 r square, r કુટે ઉપે રૂટ 34 આખાનો સ્ક્વેર. સ્ક્વેર રૂટ ગયો
અહીંયા a માઇનસ બી હોલ સ્ક્વેરનો ફોર્મ્યુલા a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. સેમ a માઇનસ બી હોલ સ્ક્વેરનો ફોર્મ્યુલા a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. નાઉ ઇઝ ઇક્વલ ટુ 34. 34 ને લેફ્ટ સાઈડ લઈ આવો. આને જરાક ઇજ્જતથી લખી દઈએ તો જુઓ એક્સ સ્ક્વેર પહેલાં લખ્યો પ્લસ વાય સ્ક્વેર લખ્યો માઇનસ 8x લખ્યો માઇનસ 6y લખ્યો 16 વત્તા 9 કેટલા થાય 25. પેલી બાજુથી આવ્યો માઇનસ 34 બરાબર 0. તો ફાઇનલ આન્સર ઇઝ વોટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 8x માઇનસ 6y. 25માંથી 34 જાય નહીં જાય પણ આપણે જવડાવીએ તો માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ આપણું ફાઇનલ ઇક્વેશન ઓફ સર્કલ આવી ગયું. પાછો સમજાવું છું, આ હાર્ડ સમ હતો, કદાચ ઇઝી સમ હોય. જો હવે મેં જો હોઉં અને આ સવાલ મારે સિલેક્ટ કરવાનો હોય તો મેં આ ત્રીજો નહીં ગણું, રાઈટ? મેં કયા બે ગણીને આવી જાઉં? આ એક ગણું અને એક આ બે ગણું. બે વેક્ટરના સમ પ્રોપરલી સોલ્વ કરવાના. તમારે ત્રણમાંથી લખવાના કેટલા છે? કોઈ પણ બે જ. અત્યારે ભલે તમને 3 ચલાવતો લખવાના બે જ છે, પણ આ તો આપણે બધા કોન્સેપ્ટ ક્લિયર થાય, તમે જોઈ શકો રેકોર્ડિંગ, એટલે પ્રોપરલી તમને બધા જ સમ મેં ગણાવું છું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આવી રહ્યો છે વેરી 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 મોસ્ટ આઈએમપી સમ. અને ખાસ ધ્યાન આપજો, આ સમ બી પેપરમાં પૂછવાની શક્યતા ઘણી છે. પ્રૂવ ધેટ ધ એંગલ બિટવીન ધ વેક્ટર્સ ધીસ એન્ડ ધીસ ઇઝ ધીસ. ક્લિયર? આ બે સદિશ વચ્ચેનો ખૂણો આવ્યો છે કે એ આપણે જવાબ લાવવાનો છે. તો ચાલો સમ સ્ટાર્ટ કરીએ. પહેલા જો ફોર્મ્યુલા તમને નહીં આવડે ને તો કોઈ જ મતલબ નથી, રાઈટ? એટલે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ, ફોર્મ્યુલા છે આયરુઆ sin થીટા બરાબર મોડ્યુલો a બાર ક્રોસ b બાર અપોન મોડ્યુલસમાં a બાર મોડ્યુલસમાં b બાર. જે વિદ્યાર્થીને ફોર્મ્યુલા આવડે વેક્ટરના એના બેઠા 18 માર્ક તમે લઈ શકો છો. તો આપણે જે આઈએમપી આપ્યું છે એની અંદર ફોર્મ્યુલાની પીડીએફ છે, તો ફોર્મ્યુલાની પીડીએફ તમારે પ્રોપરલી લર્ન કરવાની રહેશે. ચાલો પહેલા આપણે બે વેક્ટરના નામ આપી દઈએ કે લેટ વેક્ટર a. બોલો વેક્ટર એ શું છે? i પ્લસ 2j. ઓકે, આવ મને ગમતું નથી એટલે 1 2 અને 0 લઈ લઈએ. પછી આવે છે વેક્ટર b. વેક્ટર b છે આપણી પાસે i પ્લસ j પ્લસ 3k. બોલો અહીંયા શું આવશે? 1 1 અને 3. ઓકે, નો પ્રોબ્લેમ. આગળ જઈએ. એંગલ બિટવીન ટુ વેક્ટર, તો પ્રોપરલી થિયરી બી લખવાની. એંગલ between two vectors is, બોલો કયો ફોર્મ્યુલા હમણાં ઉપર લખ્યો? sin θ2 બરાબર મોડ્યુલસ a બાર ક્રોસ b બાર અપોન મોડ્યુલસ a બાર મોડ્યુલસ b બાર. હવે આ સાઇન ઓલી સાઈડ જાય, ઓલી ઓલી પેલી બાજુ જાય, તો થીટા બરાબર સાઇન ઇનવર્સ બ્રેકેટમાં મોડ્યુલસ a બાર ક્રોસ b બાર મોડ્યુલસ a બાર મોડ્યુલસ b બાર. ઓકે, તો આ આપણો થીટા આવી ગયો જે આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એને પહેલા બોક્સ પાડી દઉં, ઇક્વેશન 1 આપી દઉં. હવે વારા ફરતે વારો, તારા પછી મારો નહીં, એક એક કરીને બધી વેલ્યુ ફાઇન્ડ કરો. પહેલા આપણે ફાઇન્ડ કરીએ a બાર ક્રોસ b બાર. તો ચાલો જુઓ, વેક્ટર a ક્રોસ વેક્ટર b. બહુ ધીરે ધીરે જાઉં છું, ધ્યાન આપજો. વેક્ટર a ક્રોસ વેક્ટર b, i j k. a ના એલિમેન્ટ 1 2 0, b ના એલિમેન્ટ 1 1 3. ઓકે, ચાલો હવે આ તો ડિટર્મિનન્ટ, હવે તો રાજા, છોકરીઓ તમે રાણી. 3/3 ડિટર્મિનન્ટ આવી ગયો અગેન. તો ચાલો પહેલું પ્લસ i ડાયરેક્ટ કરીશ મેં. 2 3 6 માઇનસ 0 એટલે 6 માઇનસ j 3 માઇનસ 0 એટલે 3 પ્લસ k 1 માઇનસ 2 માઇનસ 1. આમાં મજા નહીં આવતી તો જરીક આને ઇજ્જતથી લખી દઈએ તો 6i માઇનસ 3j માઇનસ k. પણ આવું મને ગમતું નહીં, તો જે ગમે તે લખી દો. બોલો i સાથે જે એલિમેન્ટ છે તે, j સાથે જે એલિમેન્ટ છે તે, k સાથે જે એલિમેન્ટ છે તે. તો આપણો ક્રોસ પ્રોડક્ટ આવી ગયો. પણ મારે આનો મોડ્યુલસ લેવાનો છે.
તો મોડ્યુલસ એટલે શું? આ ટોપિક પણ આજે ચલાવ્યો જ છે. સ્ક્વેર રૂટની અંદર સ્ક્વેર કોનો? મારો તમારો નહીં. જેના મોડ્યુલસ ફાઇન્ડ કરવાનો છે એનો. કોનો? એનો. હાલો તો ચાલો શું આવે? 6 નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર. તો ચાલો મૂકી દઈએ. કેટલા આવે જવાબની અંદર? અહીંયા નીચે લખું છું 36 પ્લસ 9 પ્લસ 1 એટલે 36 ને 10 46. તો આનો આન્સર આવ્યો આપણો √46. કોણ? ન્યુમેરેટર. કાં છે? હાલો જો આ આખું ફાઇન થઈ ગયું. હવે મોડ્યુલસ એ મોડ્યુલસ બી. તો ચલો ફાઇન કરીએ. મોડ્યુલસ એ. મોડ્યુલસ એ એટલે શું? તો કે એના જે એલિમેન્ટ્સ હોય એને સ્ક્વેર રૂટની અંદર સ્ક્વેર મૂકી દેવાનો. ડાયરેક્ટ કરું છું 1 4 0 એટલે આ આન્સર આવ્યો આપણો √5. નેક્સ્ટ ઇઝ વોટ? મોડ્યુલસ બી. સ્ક્વેર રૂટની અંદર 1 1 સર 1 નો સ્ક્વેર તો કર્યો નહીં યાર તમે. તો 1 નો સ્ક્વેર શું થાય? 1 જ થાય. 1 3 નો સ્ક્વેર કેટલો? 9 9 ને 1 10 10 ને 1 11. સાવ ગયો 9 ને 1 10. ચાલે બધું નવું નવું કરતા રહેવાનું. ઓકે હવે આ બધી વેલ્યુ આપણે આ ઇક્વેશન 1 ની અંદર પુટ ઓન કરવાની છે. તો ચાલો આલે રે આલે મુક્તા લે સમીકરણ 1 માં મારી વાલી મુક્તા તો મૂકી દો. કોણ ના પાડે છે? થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ બી બ્રેકેટમાં. ચાલો ઉપરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે. કાં છે? આલી √46. ડિનોમિનેટરમાં છે √5 ઇન્ટુ √11. ઓકે √5 ઇન્ટુ √11 √55. અને બંનેને જો આપણે રૂટ આપી દઈએ હોલ રૂટ તો ચાલે ને? બંને પાસે છે જ. ઉપર આવ્યો 46 નીચે 11 50 55. તો આવ્યો થીટા. જાદુ તેરી નજર તો નહીં પણ આપણને જવાબ આપેલો જ છે. અને આ મોસ્ટ આઈએમપી સમ છે. પ્રોપરલી એકવાર જોઈ લો. 4 માર્ક એઝ ઇટ ઇઝ. આ તો ગણવાનો જ છે. જો 3 સમ આવે છે તમારી સામે, આ પહેલો છે રાઈટ. કોઈ પણ 2 જ ગણવાના છે. આ પહેલો છે, આ તો કન્ફર્મ ગણવાનો જ છે. જવાબ આની અંદર આવવો જ જોઈએ અને આવશે જ. ચાલો નેક્સ્ટ આપણે જઈએ તો કે x બાર આપ્યો છે, y બાર આપ્યો છે. ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ. જુઓ ડરને કારણે અહીંયા આપણને છે એક છે આપણી પાસે x પ્લસ y, એક છે આપણને દેખાઈ રહ્યો છે x માઇનસ y રાઈટ. અને એ બંનેનું મોડ્યુલસ છે. સર કેવી રીતે કરવાનું? ડરને કા નહીં. જેવું આપ્યું છે એવું કરતા રહો. જવાબ તમારી સામે આવી જશે. જુઓ ઇઝી સમ છે. પણ 100 વાતની 5 વાત. પહેલા શું? આપણને જે ગમે તે લઈ લેવાનું. તો ચાલો સૌથી પહેલા અહીં બોલો x બાર. કેટલા આપ્યા છે x બાર આપણને? માઇનસ તું કેમ કઈ કહેતી નહીં? તો સર તમે કઈ પૂછતા જ નહીં. સારું પૂછીશ, ધ્યાન આપો પછી હમણાં નહીં આપતે એટલે. બોલો i સાથે કોણ છે? 3. j સાથે કોઈ છે જ નહીં તો 0. અને માઇનસ તું કેમ કઈ કહેતી નહીં? y બાર. y બાર છે આપણી પાસે 5y પ્લસ 2j માઇનસ 4k. આવું મને નહીં ગમતું એટલે હું અહીંયા 5 2 માઇનસ 4. આ કોણ આવ્યો આપનો? y બાર. આ છે આપનો x બાર. ઓકે એક એક કરીને ફાઇન્ડ કરો. પહેલા આપણે ફાઇન્ડ કરીએ x પ્લસ y. તો ચાલો x પ્લસ y. x કુટે ઇથે 3 0 માઇનસ 2 પ્લસ y કુટે ઇથે 5 2 માઇનસ 4. ઓકે આ બંનેનો આપણે પ્લસ કરવાનો છે. તો પ્લસ ઓલરેડી આ જ લેક્ચરમાં મેં શીખવાડી ચૂક્યો છું. પહેલા સાથે પહેલો 5 ને 3 8 0 વત્તા 2 2 ઓછા 2 ઓછા 4 ઓછા 6. ઓકે નેક્સ્ટ x બાર માઇનસ y બાર. સર કેમ હોય તું? આલ્લો જોઈએ છે અહીંયા. તો x બાર કાં છે? આલ્લો માઇનસ y બાર 5 2 માઇનસ 4. જેવું પ્લસ એવું માઇનસ. તો કરો 3 માઇનસ 5 માઇનસ 2 0 માઇનસ 2 માઇનસ 2 માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 4 એટલે પ્લસ 2. તો આ બંનેનું સબટ્રેક્શન આવ્યું. હવે જુઓ આપણને આ બંનેનો ક્રોસ પૂછેલો છે. તો ચાલો આપણે ક્રોસ મેળવીએ. x બાર પ્લસ y બાર ક્રોસ x બાર માઇનસ y બાર. જરા પીછું જોઈ લો તો આપણે ક્રોસ કેવી રીતે કરવાનું એ ઓલરેડી અહીંયા મેં બતાવી દીધું કે બે વેક્ટરનો ક્રોસ કેવી રીતે થાય?
બંનેના એલિમેન્ટને સેકન્ડ અને થર્ડ પોઝિશનની રોમાં મૂકી દેવાના. તો ક્રોસ પ્રોડક્ટમાં પહેલી રો જે આવશે એ આવશે આઈ જે કે. ક્રોસ પહેલા કોણ છે? એક્સ પ્લસ વાય. તો એક્સ પ્લસ વાય ક્યાં છે? હાલો 8 2 6. 8 2 6. ક્રોસ પછી કોણ છે? તો કે આયરો -2 +2 ઓકે. હવે આ બંનેને આપણે ડિટર્મિનન્ટ સોલ્વ કરીએ તો કે ચલો આઈ બ્રેકેટમાં આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર 2 દુ 4 માઇનસ 6 2 12. કેમ 12 ઓનલી? તો કે +12 થઈ ગયા, માઇનસ પહેલેથી હતો જ. માઇનસ જે 8 દુ 16 માઇનસ 2 * -6 અગેન 12 પણ એ પ્લસ જ આવશે પ્લસ કે વાળી રો કોલમ જાય 8 2 -16 માઇનસ પહેલેથી જ લખી દો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +4 ઓકે. તો આ આવી ગયો. આ ડાયરેક્ટ નહીં આવડે તો નહીં કરતા, 4 માંથી બહાર જાય નહીં જાય પણ આપણે જવડાવીએ તો માઇનસ નિશાની આવે એટલે -8 માઇનસ જે 16 માંથી બહાર જાય હા 4 બચે અને પ્લસ કે -16 + 4 કેટલા બચે? -12 ઓકે. સર અમે કમેન્ટ કરી શકીએ, તમે જોતા તો છો નહીં યાર. જોઈશ શાંતિ રાખો, તમે લખતા રહ્યો, અમે જોવા કોણ લખે છે. -8i -4j -12 ઓકે. પણ આવું મને ગમતો નથી તો તમારે બી નહીં ગમવાનું. સર મને તો ગમે છે. ના નહીં ગમવાનું. રાઈટ ચા ગયા -8 -4 -12 ઓકે. પણ કિંતુ પરંતુ લેકિન બટ અગર મગર છાપરે લગાન આપણને આટલું નહીં પૂછ્યું, આપણને શું પૂછ્યું છે? એનો મોડ્યુલસ. તો મોડ્યુલસ એટલે શું ઓલરેડી મેં તમને કરાવી દીધું. તો ના મોડ્યુલસમાં x બાર પ્લસ y બાર ક્રોસ x બાર માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર સ્ક્વેર કોનો? મારો તમારો નહીં, જેનો મોડ્યુલસ છે એનો. કોનો મોડ્યુલસ છે વિદ્યાર્થી મિત્રો? તો કે આનો મોડ્યુલસ છે. તો આપણે આને સ્ક્વેર રૂટની અંદર સ્ક્વેર મૂકી દઈએ. તો -8 નો સ્ક્વેર પ્લસ -4 નો સ્ક્વેર प्लस -12 નો स्क्वायर. याद करो वो दिन, आज का, अभी का, थोड़े टाइम पहले का. राइट. स्क्वायर रूट ની અંદર કોઈ પણ દિવસ માઇનસ સંખ્યા આવશે નહીં, ઓલવેઝ પ્લસ જ આવે. એટલે 64 પ્લસ 4 નો વર્ગ 16 પ્લસ 12 નો વર્ગ 144. હવે આ 3 નો જરીક પ્લસ કરો તો મને ખબર પડે. 144 ને 6 150 150 10 160 160 ને બીજા 60 એટલે 220 ને 224. તો આ રીતે તમારો સમ આવે. તો આ તમારો 4 માર્કનો વેરી મોસ્ટ આઈએમપી એવો સેકન્ડ સમ છે જે તમારી સામે છે. શાંતિથી જોયા જ કરજો, જરીક બી કંટાળવાનું નથી, બધા મોસ્ટ આઈએમપી સમ ચાલશે. ઇવેલ્યુએટ હવે ટફ. જો આ ધ્યાન રાખો. એટલે જો અગર મેં હોઉં અને મેં કાલે પેપર આપવા જઈશ તો મેં કયા સવાલ સિલેક્ટ કરીશ ક્વેશ્ચન 4 ની અંદર? તો કે આજ પહેલો સિલેક્ટ કરીશ, આરામથી લખીશ. સેકન્ડ સિલેક્ટ કરી આરામથી લખીશ અને થર્ડ ને ઓપ્શનની અંદર કાઢી દઈશ. ક્લિયર? તો ધ્યાન આપો. ચાલો દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને સ્ક્રીન ઉપર. નેક્સ્ટ લિમિટનો સમ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી રૂટમાં n² પ્લસ n પ્લસ 1 માઇનસ n. ડિવાઈડમાં કંઈ નથી એટલે 1. ઓકે. ઇન્ફિનિટી વાળી લિમિટ છે અને સ્ક્વેર રૂટ છે તો આપણે સૌથી પહેલાં એની કોન્જ્યુગેટ લેવું પડે. કરણી જેને ગુજરાતીમાં કહેવાય. n² પ્લસ n પ્લસ 1 માઇનસ n અપોન 1. આટલી ખબર પડી? સર રકમત તો લખી છે. સારું ભાઈ લખો છો, શાંતિ રાખો. માઇનસ છે તો પ્લસનો કોન્જ્યુગેટ n² પ્લસ n પ્લસ 1 પ્લસ n અપોન રૂટમાં n² પ્લસ n પ્લસ 1 પ્લસ n. સર આવું કેમ કર્યું યાર? તમે નહીં સમજાયું. નાના હતા ત્યારે બતાવી દઉં. જુઓ નાના હતા ત્યારે આપણે આવું કંઈક શીખેલા કે ડિવાઈડમાં રૂટ હોય ને તો આપણે શું કરીએ? પ્લસ હોય તો માઇનસની કરણી લઈએ,
માઇનસ હોય તો પ્લસની કરણી લઈએ. તો અહીંયા પ્લસ છે તો બે વાર માઇનસ લખ્યું, પણ એ ડિનોમિનેટરમાં હોય તો જ, બટ લિમિટમાં એવું કંઈ નહીં. ડિનોમિનેટરમાં હોય કે ન્યુમિનેટરમાં હોય તો આપણે કરણી લેવાની. ચાલો દોરીએ આછીને અહીંયા થોડા નજીક લાવી દઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ જુઓ અહીંયા a માઇનસ બી a પ્લસ બી. જો અહીંયા ફોર્મ્યુલા લખું છું તમારા માટે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર a માઇનસ બી a પ્લસ બી. તો આ એક ફોર્મ્યુલા છે. તો a સ્ક્વેર એ એટલે આપણી પાસે શું છે, n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 એનો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે n સ્ક્વેર અપોન. ચાલો શું છે અહીંયા, આમાં તો આ બેનો તો કંઈ ઇન્ટુ થવાનો જ નથી એટલે આ ડિનોમિનેટર બેઠો આવી જાય. ओके, स्क्वायर रूट गिव बचेले कुचेले को लिख रहा हूँ. लिमिट n टेंड्स टू इन्फिनिटी. અહીંયા બચ્યું n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 માઇનસ બચ્યું n સ્ક્વેર અપોન અંડર રૂટ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 પ્લસ n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. મારો બેટો ગયો, ક્યાં ગયો તમે તમને નહીં કહો, મને જ નહીં ખબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા સુધી સમ તમને પ્રોપરલી આવડશે જ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ઉપર બચી છે આપણી પાસે n પ્લસ 1 અને ડિનોમિનેટરમાં આપણી પાસે બચ્યું અંડર રૂટ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 પ્લસ n. ઓકે ઓકે ચાલો આટલું કામ થઈ ગયું. હવે થોડો ટફ, એનની જે મેક્સિમમ પાવર છે એના વડે ન્યુમેરેટર અને ડિનોમિનેટર એને ડિવાઈડ કરવાના છે. બટ આ રૂટમાં સર કેવી રીતે યાર મેક્સિમમ પાવર લાવો, બતાવો. જો ન્યુમેરેટરમાં આપણી પાસે n છે, આ n સ્ક્વેર છે, તો આમાં બધાને n સ્ક્વેર વડે ડિવાઈડ કરવાનું અને આ બધાને n વડે ડિવાઈડ કરવાનું. તો ચાલો જુઓ, n અપોન n 1 અપોન n અપોન અંડર રૂટ n સ્ક્વેર અપોન n સ્ક્વેર, બધાને n સ્ક્વેર વડે ડિવાઈડ કરવાનું કારણ કે રૂટ છે 1 અપોન n સ્ક્વેર અને આ રૂટની બહાર છે એટલે એને પાછું n વડે ડિવાઈડ કરવાનું. ઓકે, કાપા કોપી કરી નાખો. આપણે જરીક કલરફુલ લઈ લઈએ, યલો કલર. ચાલો n અહીંયાથી ઉડી ગયા, n સ્ક્વેર ઉડી ગયા, એક n ઉડી ગયો, એક બચી ગયો, n ઉડી ગયા, 1 બચ્યું, અહીંયા 1 બચ્યું. ઓકે, બચેલે કુચેલે કો लिख રહેલા હું. તો ચાલો આ આવ્યું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન n અપોન અંડર રૂટ 1. જો બધું ઉડી ગયું, 1 બચ્યું અહીંયા, રાઈટ. એક અહીંયા બચ્યો 1 અપોન n અને પ્લસ 1 અપોન n સ્ક્વેર પ્લસ 1. હવે એની જગ્યા પર મૂકી દેવાનું ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે દરિયો, દરિયો દરિયો છે. બતાવો તમને, જુઓ 1 પ્લસ 1 અપોન ઇન્ફિનિટી અપોન અંડર રૂટ 1 અપોન એની જગ્યાએ ઇન્ફિનિટી મૂક્યું પ્લસ 1 અપોન ઇન્ફિનિટીનો સ્ક્વેર. ઇન્ફિનિટી એટલે દરિયો, દરિયો દરિયો છે. આપણે એક દરિયો જ નહીં માપી શકીએ તો દરિયાનો વર્ગ કેવી રીતે માપી શકવાના, કારણ કે દરિયો દરિયો છે. તો n નો સ્ક્વેર એટલે એ બી ઇન્ફિનિટી પ્લસ આ 1 એમનો એમ. હવે જરીક જગ્યા ઓછી છે, અહીંયા લાઈન પાડીને લખું છું. ઇન્ફિનિટી 1 અપોન ઇન્ફિનિટી એટલે 0, એટલે ઉપર બચ્યું 1 લખી દઉં. ચલો 0 એટલે તમને થોડી ખ્યાલ રહે, બીજું કંઈ નહીં. 1 પ્લસ 0 ડિવાઈડ બાય અંડર રૂટમાં 1 પ્લસ 1 અંડર રૂટ 1 પ્લસ 1 બાય 2. તો આ આપણો ફાઇનલ આન્સર આવે. જો વિદ્યાર્થી મિત્રો તમને કદાચ કોઈક દાખલામાં ખબર નહીં પડે તો ચિંતા નહીં કરતા, 70 માંથી 70 માર્ક તો પણ આવશે. મેં તમને ઓપ્શન સહિત પેપર સોલ્વ કરાવું છું. આપણે 3 માંથી માત્ર 2 જ દાખલા લખવાના છે અને 2 દાખલા વેક્ટરના બહુ ઇઝીલી આપણે ગણી શકીએ છે. તો એકવાર વન ટેક રિવિઝન આજના લેક્ચરનું લઈ લઈએ કે આપણે ક્યાંથી એ લેક્ચર ચાલુ કરેલો. તો ચાલો, આ આપણો ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 ફર્સ્ટ લેક્ચરની અંદર ઓલરેડી રેકોર્ડિંગ છે જ, શાંતિથી જોઈ શકો છો. આ એક પેપર તમે આખું પ્રોપરલી સમજીને કરી લીધું તો આવતીકાલે તમને એનો ઘણો મોટો બેનિફિટ થવાનો છે. તો ફર્સ્ટ સમ આપણે જોઈ લો હતો ઓલ એસટીસી, જેને આવડે એ જ વ્યક્તિ આ સમ કરી શકે. ઓલ એસટીસીમાં કેટલીક વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓલ એસટીસી આ પ્રોપરલી જોવાનું, માઇનસ હોય તો ક્લોકવાઇઝ જવાનું, પ્લસ હોય તો એન્ટી ક્લોકવાઇઝ જવાનું,
પાઈ હોય તો વિધેય બદલવાનું નહીં અને π/2 હોય તો વિધેય બદલવાનું, રાઈટ? તો એટલું આવડે તો તમને આ પહેલો સમ આવડે કે sin π/2 હોય તો વિધેય બદલીને sin નું cos કરવાનું, પછી આ તમારાથી આખો સમ થાય. સેકન્ડ સમ છે ઓનલી ફોર્મ્યુલા પર ટકેલો છે. tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy. આ ફોર્મ્યુલા આવડે તો તમને આનો પ્રૂફ ધેટ બહુ ઇઝીલી આવડી જાય. tan inverse x plus tan inverse y, tan inverse x plus tan inverse y, તો tan inverse x plus y upon 1 minus xy. થોડો 1/2 ગોબાઈ ગયો છે, જરીક એને હરખો લખી દઈએ. tan inverse 1/2 plus tan inverse 1/3. તો આ ફોર્મ્યુલા એના પર બેઝિસ છે. ઓકે, થર્ડ છે 3 માંથી લખવાના બે જ છે તો આ ગણાય જેને આવડે તે. if 2 points are given, આ રીતે થિયરી લખી છે, then the equation of line is what? xy1 x1 y1 1 x2 y2 1. તો આપણે બે પોઈન્ટ્સ આપ્યા છે xy1 x1 y1 1 એટલે પહેલો પોઈન્ટ, x2 y2 1 એટલે બીજો પોઈન્ટ. પછી તો તમને આવડવું જ જોઈએ કારણ કે પછી તો હું આવી જાય નિશ્ચાયક, ડિટર્મિનન્ટ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. 3 માંથી કોઈ બી બે લખવાના. મેં અગર જો પેપર આપતો હોઉં અને મને ટ્રીગો થોડું ઓછું આવડતું હોય તો મેં એક આ સવાલ સિલેક્ટ કરું અને એક આ સવાલ સિલેક્ટ કરું. નેક્સ્ટ, ડ્રો ધ ગ્રાફ. ગ્રાફ ઓપ્શનમાં નીકળી શકે છે. 8 માર્કના બે સમ લખવાના છે, કોઈ પણ 3 આપેલા હશે. પહેલો સમ છે ગ્રાફનો. ગ્રાફમાં 0 થી પાઈ, પાઈની લેંગ્વેજમાં મજા નથી આવતી તો 0 થી પાઈ, પાઈ એટલે 180, 2 પાઈ એટલે 360, π/2 એટલે 90. એ બધી વેલ્યુ તમને આવડવી જોઈએ. અત્યારે ઓનલી પેપર સોલ્વ આઉટ કરો છો એટલે થિયરી મેં સમજાવી નથી. ઓકે, 2 sin x, 0 થી 30 30 ના ડિફરન્સ લીધા. જો 30, પાછું 30, પાછું 30, પાછું 30, પાછું 30, પાછું 30. તમે 60 60 ના ડિફરન્સ લો તો 4 સ્ટેપમાં જવાબ આવે, પણ મિનિમમ તમારે આટલા 5 થી 6 સ્ટેપ તો લેવા જ પડશે. પછી આ બધી વેલ્યુ જો y x ની વેલ્યુ 0 છે, y એટલે આપણો ક્વેશ્ચન જે આપણને આપ્યો છે, તો y બરાબર 2 sin x, x ની જગ્યાએ 0 મૂકો, 2 sin 0, sin 0 ની વેલ્યુ 0 થાય તો 2 * 0 0. x બરાબર 30 મૂકો, બધું મૂકવાનું આમાં જ. 2 sin 30, sin 30 ની આ ડાયરેક્ટ લખ્યું છે, sin 30 ની વેલ્યુ 1/2, 2 કટ એટલે 1 બચે. x બરાબર 60, sin 60 √3/2, 2 કટ √3 એટલે 1.73. બધી વેલ્યુ મૂકી એના મુતાબિક ગ્રાફ સેટ કર્યો. આની અંદર s + s આયરા ફોર્મ્યુલા લખ્યા છે, બટ આમાં યાદ શું રાખવાનું છે? બિગર એંગલ ઓલવેઝ ફર્સ્ટ. મોટો ખૂણો હંમેશા કાં આવે? આગળ. તો 5 ને આગળ લીધો ને 4 ને આગળ લીધો, પછી ફોર્મ્યુલા એપ્લાય કર્યું, પહેલા પ્લસ પછી માઇનસ. આ સમની અંદર વર્ક ડન w. હા, અગેન જો તમારે ગ્રાફ નહીં ગણવું હોય તો પહેલાને સ્કીપ કરો, ડાયરેક્ટ તમે એક આ દાખલો ગણો ટ્રીગોનો અને એક આ તો ગણવાનો જ. w બરાબર, આનો ફોર્મ્યુલા અહીંયા લખ્યું છે, w બરાબર f.d, રાઈટ? f એટલે શું? બધા ફોર્સનું એડિશન, જેટલા ફોર્સ હોય બધાનો પ્લસ. d એટલે શું? લાસ્ટ પોઈન્ટ માઇનસ ફર્સ્ટ પોઈન્ટ. અંતિમ બિંદુ મારે વાले बिंदु माइनस प्रारंभिक बिंदु. क्या करें हम? आग लगा देंगे. तो આ એક w વાળો લાસ્ટ સમ છે. પછી ક્વેશ્ચન 4 3 માર્કના છે, બે સવાલ લખવાના છે. પહેલો તો બહુ ઈઝી છે, નોર્મલ આપણે પ્લસ માઇનસ કરીને મોડ્યુલસ શોધવાનું છે. સેકન્ડ વન ની થિયરી મેં તમને કહી દીધી. if two vectors are perpendicular to each other then their dot product is equals to 0. બે સદિશ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો એના ડોટ પ્રોડક્ટ 0 થાય. એ રીતે અનનોન ફાઇન્ડ કરવાનો. થર્ડ થોડો હાર્ડ છે તો આને તમે સ્કીપ કરી શકો છો, પહેલા બે ઇઝીલી લખો. હાર્ડ તો નહીં કહેવાય, બટ આના ફોર્મ્યુલા થોડા ટ્વિસ્ટેડ હતા. તો આપણને સેન્ટર આપેલું છે અને સર્કલ પરનો એક પોઈન્ટ આપ્યો છે, તો પહેલા મેં ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી r સુધી કાઢ્યો, r મળી ગયો એટલે રાજ્યા, છોકરીઓ તમે રાણી. આ આપણે ઇક્વેશન ઓફ સર્કલ મૂકીને ઇક્વેશન ઓફ સર્કલ ફાઇન્ડ કર્યું. નેક્સ્ટ 4 માર્કના બે સમ 3 આપેલા હશે. અગેન પહેલો તો તમારે કરવાનો જ છે, મોસ્ટ IMP સમ છે. if to angle between two vectors sin theta is equals to √9. મોડ્યુલસ ની અંદર a બાર ક્રોસ b બાર, મોડ્યુલસ a બાર મોડ્યુલસ b બાર. તો આ મોસ્ટ IMP. આમાં કઈ કોઈ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી. પહેલા પ્લસ કરો, પછી માઇનસ કરો, આ બંનેનો ક્રોસ કરો, આખા આન્સરનો મોડ્યુલસ કરો, એટલે તમારો આ આન્સર બી આવી જાય. તો આ બી સવાલ સિલેક્ટ થાય, આ સિલેક્ટ નહીં થાય, રાઈટ? આ છે લિમિટનો સમ. લિમિટની અંદર જ્યારે સ્ક્વેર રૂટ આવે ત્યારે આપણે શું લેવાની? કરણી. ક્લિયર? એ ઉપર મેં તમને સમજાવી છે. ડન? તો આ તમને આવડવું જોઈએ. હવે ફાઇનલી
આપણે ધીમે ધીમે આगे जाते हैं અને આવ્યા છે ક્વેશ્ચન નંબર 5 ઉપર અને ક્વેશ્ચન નંબર 5 નો જે બી છે એ ટફ છે એમાં તમારા માર્ક આવ્યા એટલે સમજી લો 70 માં 70 તમારા હાથમાં છે એ ઈઝી છે તો ચાલો પહેલા સ્ટાર્ટઅપ કરીએ એ થી 3 માર્કના કોઈ પણ બે લખવાના ટેબલ મેથડ કે જેને તમે ખાટલા મેથડ પર કહી શકો છો ધોરણ 8 થી તમે આ શીખેલા છો ઓકે શું છે x³ plus 2x² plus x plus 2 upon x² plus x minus 2 x ની જગ્યા પર -2 પુટ ઓન કરવાનું -2 નો સ્ક્વેર કેટલો આવે 4 -2 ડિનોમિનેટર આપણો 0 થાય છે અને ઇફ ડિનોમિનેટર 0 થાય તો આપણે ટેબલ મેથડ યુઝ કરવાની તો ટેબલ મેથડ શું છે તો જુઓ ન્યુમેરેટર એટલે એને ગુજરાતીમાં શું કહેવાય અંશ ઓકે તો ચાલો અંશ લખો ટેબલ મેથડ શીખવાડું છું પ્રોપરલી ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી ટેબલ મેથડ તો આ મેં ટેબલ પાડી દીધું જોઈ લો હવે આ ટેબલની અંદર આપણે સોલ્વ કરવાનું છે તો નાનું પાડો ચાલો પહેલા બધાના કોએફિશિયન્ટ લખવાના x³ x² x અને કોન્સ્ટન્ટ એટલે એને ગુજરાતીમાં કહેવાય અચળ ધ્યાન આપજો ચાલો ઓકે x³ નો કોએફિશિયન્ટ 1 x² નો કોએફિશિયન્ટ 2 x નો કોએફિશિયન્ટ 1 કોન્સ્ટન્ટ ટર્મ 2 સર આ કોએફિશિયન્ટ એટલે સહગુણક x ના ઘનની સાથે 1 છે એ લખો 3 સ્ટેપ પછી ટેબલ સ્ટાર્ટ કરવાનું કેટલા સ્ટેપ પછી 3 સ્ટેપ નંબર 1 બધાના કોએફિશિયન્ટ લખો સ્ટેપ નંબર 2 x એન્ડ શું કેટલા છે -2 લખો અહીંયા 0 લખો અને સ્ટેપ નંબર 3 આ -2 ને લેફ્ટ સાઈડ લાવો તો શું થઈ જાય પ્લસ થઈ જાય સર બહુ ફાસ્ટ ગયા યાર થોડી સમજ નહીં પડી ઊભા રહો શાંતિ રાખો ધીરે ધીરે જાઓ છો જો પહેલું સ્ટેપ બધાના કોએફિશિયન્ટ લખો બીજું સ્ટેપ x ટેન્ડ્સ ટુ જે કયો હોય ને એને અહીંયા લખો અહીંયા 0 લખો ત્રીજું સ્ટેપ -2 ને લેફ્ટ સાઈડ લાવો એટલે +2 થઈ જાય આટલા સ્ટેપ પછી ખાટલો ચાલુ કરવાનો ચાલો હવે આ બંનેનો પ્લસ કરવાનો ટેબલ મેથડમાં આ બંનેનો મલ્ટીપ્લાય કરવાનો 1 + 0 1 1 into -2 -2 2 plus -2 0 0 into -2 0 1 plus 0 1 1 into -2 -2 2 plus -2 0 લાસ્ટમાં 0 આવવો જોઈએ લાવવાનો નહીં 0 આવે લાસ્ટમાં તો આપણો ખાટલો સાચો ક્લિયર લાસ્ટમાં 0 આવવો જોઈએ તો જ આપણી ટેબલ મેથડ કરેક્ટ થાય 0 આવે આ x³ ને ટાંકી દો એના પછીના આપણે 3 ટર્મ લેવાના છે તો ચાલો x³ ને ટાંકી રાઈટ સાઈડ જ જવાનું તો 3 ટર્મમાં કયા કયા આવે x² x અને કોન્સ્ટન્ટ ચાલો જો મેં આને ચિપકાવું તો આ બની જાય જોઈ લો x³ 2x² x 2 તો આને ચિપકાવું શું બને બોલો 1x² આની બાજુમાં લખી દેવાનું શું બચે x² પ્લસ 0x એટલે એ તો લખવાનું નહીં ડાયરેક્ટ 1 ઓકે તો આ ન્યુમેરેટરનો સમ આપણો થઈ ગયો હજી કોઈને ટેબલ મેથડમાં ખબર નહીં પડી હોય તો ડિનોમિનેટરમાં ધ્યાન આપો ડિનોમિનેટર એટલે છેદ બોલો સ્ક્વેર છે ડિનોમિનેટર શું છે આપણી પાસે x² પ્લસ x -2 તો ચાલો પાછી આપણે ટેબલ પાડી દઈએ તો આ આપણું ટેબલ પડી ગયું ઓકે આ વખતે સ્ક્વેરનું ટેબલ છે તો x² x અને કોન્સ્ટન્ટ 3 જ ટર્મ લખવાના ઓકે તો ચાલો ટેબલ જેવું પડે એટલે ધ્યાન બોર્ડ પર x 3 સ્ટેપ પછી ટેબલ સ્ટાર્ટ કરવાનું સ્ટેપ નંબર 1 બધાના કોએફિશિયન્ટ લખો x² નો કોએફિશિયન્ટ 1 x નો કોએફિશિયન્ટ 1 કોન્સ્ટન્ટ ટર્મ -2 ઓકે નો પ્રોબ્લેમ સ્ટેપ નંબર 2 x ટેન્ડ્સ ટુ જેટલા હોય કેટલા છે -2 છે તો -2 લખો અહીંયા લખો 0 સ્ટેપ નંબર 3 -2 ને લેફ્ટ સાઈડ લાવો તો કેટલા થઈ જાય x + 2 તો એ આપણે અહીંયા લખી દેવાના આટલા 3 સ્ટેપ પછી ટેબલ સ્ટાર્ટ આ બંનેનો પ્લસ 1 + 0 1 આ બંનેનો મલ્ટીપ્લાય 1 into -2 -2 1 plus -2 -1
-1 ઇન્ટુ -2 +2 જુઓ અહીંયા 0 આવવો જોઈએ, લાવવાનો નહીં. 0 આવે તો જ આપણો ખાટલો કેવો થાય? રાઈટ થાય. તો x² ને ઢાંકી દો, એના પછી રાઈટ સાઈડના બે ટર્મ લખી દો, x અને કોન્સ્ટન્ટ. ચાલો અને ચિપકાવ મેં તો બચે એક x કોન્સ્ટન્ટ -1. હવે આપણી જે લિમિટ હતી રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ -2 ન્યુમિરેટર આયો ન્યુમિરેટર એની જગ્યા પર મેં હું લાવી દીધું જુઓ તો જરા x + 2 અને x² + 1 અને ડિનોમિનેટર એની જગ્યા પર મેં શું લાવી દીધું આયો જુઓ જરા x + 2 x - 1 x + 2 x + 2 મારો બેટો ગયો ક્યાં ગયો તમે તમને નહીં કહ્યું મને જ નહીં ખબર કઈને જ નહીં ગયો હારો. ચાલો હવે x ની જગ્યા પર કેટલા મૂકવાના -2 -2 -1 -3 હવે તો રાજા છોકરીઓ તમે રાણી 3/3 નો ડિટર્મિનન્ટ આવે આની અંદર આપણે ડિનોમિનેટરમાં -3 આવ્યો લિમિટનું મોસ્ટ આઈએમપી વાક્ય ડિનોમિનેટર ક્યારે પણ 0 થવો જોઈએ નહીં. જો ડિનોમિનેટર 0 થાય તો જ આ બધી પ્રોસેસ કરવાની, ડિનોમિનેટર 0 થાય જ નહીં તો પ્રોસેસ નહીં કરવાની. અહીંયા નથી થતો તો જહાં જહાં x વહાં વહાં -2. ઓકે ધેન ફાઇનલ આન્સર ઇઝ વોટ -2 નો સ્ક્વેર એટલે 4 ને 1 5 નીચે -3 જરીક ઇજ્જતથી લખવું હોય તો -5/3 બાકી ઉપરનો આન્સર બી રાઈટ છે. તો આ છે લિમિટની ટેબલ મેથડનો 3 માર્કનો પહેલો દાખલો. સેકન્ડ ચાલો ઓકે ટ્રિગોનોમેટ્રીનો યુઝ થાય એવો દાખલો છે પણ ઈઝી દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 યાદ કરો વો દિન ગઈકાલ કા 1 - sin² / cos²x લાસ્ટ ડે એટલે કે યસ્ટરડે આની આગળના લેક્ચરના રેકોર્ડિંગ જોઈ શકો છો. મેં તમને 3 નિત્યસમ ચલાવેલા એમાંનું એક નિત્યસમ આ હતું જુઓ sin²x + cos²x = 1 આવડે છે બધાને? હા પાડો ચાકા આવડે છે સર. ઓકે તો આમાંથી જો મેં cos²x ને સબ્જેક્ટ બનાવું તો આ sin²x આ બાજુ ચાલ્યો જાય 1 - sin²x આવું થાય. ચાલો તો આપણે એવું કરી નાખ્યું. ઓકે જુઓ તો આપણો જે સમ છે એ જરીક ગણીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ઉપર છે આપણી પાસે 1 - sin x ડિનોમિનેટરમાં cos²x તો એની જગ્યા પર શું લખાઈ જાય બોલો 1 - sin²x. याद करो वो दिन आज का अभी का थोड़े टाइम पहले का मैं તમને એક ફોર્મ્યુલા કીધું a² - b² a - b a + b very easy क्या करें आग लगा देंगे तो 1 પાસે કઈ નથી તો સ્ક્વેર મૂકી શકીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ચાલો ઉપરનો 1 - sin x m નું m નીચે જુઓ a² - b² a² - b² a + b પણ સર આપણે આવું કરીએ કેમ તો કે મેં કેમ એમ એવું નહીં x ની જગ્યા પર π/2 મૂકો તો cos π/2 ની વેલ્યુ શું આવે તો કે cos π/2 ની વેલ્યુ આવે 0 અને મેં તમને હમણાં કીધું કે લિમિટની અંદર મોસ્ટ 9999 ઇન્ફિનિટી આઈએમપી જો કોઈ વાક્ય હોય ને તો એ કયું છે તો કે ડિનોમિનેટર ક્યારે પણ 0 થવો જોઈએ નહીં. ન્યુમિનેટર 0 ચાલે ડિનો 0 નહીં થવો જોઈએ. તો હવે અહીંયા આપણે 1 - sin x 1 - sin x કપાઈ ગયો રાઈટ. તો બચ્યું જે આપણે લખીએ છીએ = લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ઉપર બધું ઉડી ગયું એટલે 1 બચ્યો અને નીચે બચ્યો આપણી પાસે 1 + sin x. હવે તો રાજ્યા છોકરીઓ તમે રાણી હવે x ની જગ્યા પર π/2 પુટ ઓન કરવાથી આપણો ડિનોમિનેટર 0 થતો નથી એટલે 1 + sin π/2 = 1/1 + sin π/2 ની વેલ્યુ કેટલી 1 ફાઇનલ આન્સર ઇઝ 1/2. તો આ આપણો 3 માર્કનો લિમિટનો સેકન્ડ સમ તમારી સામે આવી રહ્યો છે. નેક્સ્ટ થર્ડ ઓકે આ પાછો તકલીફ કરે
મેં હોઉં તો પહેલા 2 સિલેક્ટ કરું. છે સમ ઇઝી, બટ જે વિદ્યાર્થી મિત્રોને આનું ફોર્મ્યુલા આવડશે એ જ વિદ્યાર્થી મિત્રો આ સમ કરી શકશે. તો મેં તમને આનો પહેલા ફોર્મ્યુલા લખું. થોડી કલરફુલ પેન લઈએ છીએ આપણે. ચાલો પર્પલ, થોડો છોકરીઓનો ફેવરિટ કલર લઈ લઈએ, પણ પર્પલ થોડો દેખાતો ઓછો છે, પણ જોઈ લો ગમશે તમને. આ એક ફોર્મ્યુલા છે. તો કે ફોર્મ્યુલામાં મને જ નહીં દેખાતો આ કલર તો, પણ કંઈ નહીં, જોઈ લો. રાઈટ, ઓકે. હવે આપણે આગળ જઈએ તો કે આમાં અંદર એક ફોર્મ્યુલા આવે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન એક્સ રેઝ ટુ એક્સ, એનો આન્સર શું આવે? ઈ. રાઈટ સર, ફોર્મ્યુલા તો તમે સમજાયું અમને, પણ ધ્યાન જરીક એકવાર આપો. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન એક્સ રેઝ ટુ એક્સ, તો આનો આન્સર શું આવે? ઈ. ધ્યાન આપો, અહીંયા જે હોય તેનો ઉલટો 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 એટલે વ્યસ્ત. ઇંગ્લિશમાં એને કહેવાય રેસિપ્રોકલ. રાઈટ, ઊંધું. ચાલો, તો એનો જવાબ ઈ આવી જાય. આપણે દાખલા તરફ ધ્યાન આપો. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 5 બાય એક્સ रेज टू 2x. ओके, डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. તમે જે વિચાર્યું તમારી પાસે રાખજો. 1 પ્લસ 5 બાય એક્સ. ઓકે, 5 બાય એક્સ છે તો મેં એવું કીધું એની ઊંધું ઊંધું એની ઉપર આવે તો કેટલા લખી દેવાના? x બાય 5. લગનમાં તો આપણે આવ્યા નહીં, બરાબર? મારા એ બાકી જ છે હજી. હવામાં આપણે કઈ વસ્તુ કરી શકીએ નહીં. 5 બાય એક્સ છે, એની ઉપર મેં x બાય 5 લખ્યું, પણ ક્વેશ્ચનમાં 2x હતા, તો આપણે અહીંયા કઈ બી પાટિયા બેહાડીને 2x લાવવાના. તો ચલો, 5 એક્સ્ટ્રા છે તો એ પહેલા 5 ઉડાવી દો, અને 2 લાવવાના છે તો ઇન્ટુ 2 કરો. સર ખબર નહીં પડી, પાછું સમજાવો, જોઈ લો એકવાર ધ્યાનથી. આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરવું હોય તો અહીંયા જે હોય તેનું ઊંધું ઉપર લાવવું પડે. તો 5 બાય એક્સ છે તો એનું ઊંધું ઉપર શું લાવવું પડે? આપણે x બાય 5 લાવવું પડે. ઓકે, પણ આપણી પાસે ક્વેશ્ચનમાં 2x છે, તો અહીંયા કઈ બી પાટિયા બેહાડીને જવાબ તો 2x જ આવવો જોઈએ. તો 5 મેં એક્સ્ટ્રા લાવ્યો, એને પહેલા કટ કરો જો, અને ઇન્ટુ 2 લખો. જો સમજાવો, આ 5 5 ગયા, આવી તો હું ગયા 2x જ આવ્યા, પણ ઉડાવવાનું નહીં. રાઈટ, ઓકે. હવે જુઓ, આટલાનો જવાબ શું આવી જાય? ઈ આવી જશે. શું આવી જશે? ઈ. અને પેલો 5 2 10, તો આ આન્સર આવી ગયો. રાઈટ, ઉપર ફોર્મ્યુલા કોઈને નહીં દેખાયો હોય તો અહીંયા પાછો એકવાર તમારે કારણ કે કરીને ફોર્મ્યુલા લખવાનું. કયું? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન એક્સ રેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ. આ ફોર્મ્યુલા છે. અહીંયા જે હોય તેનો ઊંધો ઉપર હોય તો જવાબ શું આવી જાય? ઈ આવી જાય. રાઈટ, તો આ સમ આવે e રેઝ ટુ 10. તો આ 3 સમ છે. છેલ્લા 3 અને મોસ્ટ આઈએમપી એવા સમ તમારી સામે છે. 4 માર્ક્સનો 1, 2 જ લખવાના છે. 3 એ 3 કરાવું છું, ધ્યાન આપો. ઓકે, find the equation of line passing through the point 2 4. 2 મિનિટ તમને આપો છો, એકવાર શાંતિથી તમે આ સમ જોઈ લો. કઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં ફટાફટ લખો.
ઓકે, તો હવે જરાક આપણે છેલ્લા 3 દાખલા તરફ વધી રહ્યા છે. છેલ્લા 8 માર્ક આખું પેપર બી તમને આવડે ને તો બી શાંતિથી જ લખવાનું છે, રાઈટ. અક્ષય સરના વિદ્યાર્થીઓ છો એટલે આખું પેપર તમને આવડશે જ, બટ આખા પેપરમાં 1 માર્ક બી તમારો કપાવો નહીં જોઈએ, એની ખાસ તકેદારી રાખજો. મોર્નિંગનો સમ છે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન. આ છે આપણું કોઓર્ડિનેટ જીઓમેટ્રી, રાઈટ. પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 2 4. ઓકે, એક પોઈન્ટ આપણને આપ્યો છે, એને પહેલા પકડી લો. એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન ધીસ. આ બી આપણે કાલે ઓનલાઈન ની અંદર કરેલું હતું, ફર્સ્ટ લેક્ચર ની અંદર, કે ઇફ two lines are parallel to each other then m1 is equals to m2, and if two lines are perpendicular to each other then m1 into m2 is equals to -1. ક્લિયર છે? if two lines are parallel to each other તો બંનેના સ્લોપ કેવા થાય? સરખા. અને if two lines are perpendicular to each other તો બંનેના સ્લોપનો ગુણાકાર કેટલો થાય? -1. તો અહીંયા પોઈન્ટ આપ્યો છે, આ લાઈનનો સ્લોપ આપણે ફાઇન્ડ કરીએ સૌથી પહેલા. તો સૌથી પહેલા ચાલો અહીં 4 માર્ક બેઠા લેવાના છે, ધ્યાન આપજો. L1 ડોટ ડોટ 5x - 7y પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 0. ને કોની સાથે સરખાવાની છે? ax પ્લસ by પ્લસ c બરાબર 0. સાસ તમારી વાળી સાસ નહીં, સાથે સરખાવા વાળી સાસ. કમ્પેર. તો ચાલો કમ્પેર કરીએ તો એ મળી જાય આપણને 5 b મળી જાય. કમ્પેર કરો, કમ્પેર -7 એન્ડ c મળી જાય આપણને 11. તો ચાલો abc મળ્યા. નાવ સ્લોપ એટલે કે ઢાળ. m1 બોલો સૂત્રમાં આવે -a/b. હવે આ ફોર્મ્યુલા બધું તમને આપણે pdf આપ્યું છે, એમાં રીડ કરવાનું. -a/b એટલે -7. તો આપણને m1 કેટલો મળ્યો? 5/7. પણ આ જે સ્લોપ છે એ કોનો છે? આપણી વાળી રેખાનો નહીં. ઇક્વેશન ઓફ લાઇન એટલે રેખા, એનું ઇક્વેશન મેળવવાનું છે. તો આ જે સ્લોપ આવ્યો એ તો આ રેખાનો છે. હવે મારી વાળી રેખા જે છે, જુઓ આ છે આપણી L1, આપણી વાળી રેખા છે L2. L1 is perpendicular to L2. If L1 is perpendicular to L2 then m1 into m2 is equals to -1. કાલે જ કરાવેલું. m1 કુડે ઈથે ઢકાઈ ગયું છે, તમને નહીં દેખાશે. ડોટ m2 આપણે ફાઇન્ડ કરવાનું છે, -1. એટલે m2 is equal to -7 divided by 5. તો આ m1 અને m2 આપણને મળી ગયા. ઓકે, m1 નું કંઈ કામ નથી, m2 આપણને મળી ગયું. અને બીજું આપ્યું છે આપણને પોઈન્ટ. પોઈન્ટ કયો છે? x1 y1 is equal to હાલો 2 અને 4. ઓકે, તો આટલી જગ્યામાં લાવી દઉં છું, ધ્યાન બોર્ડ પર. The equation of line, ફોર્મ્યુલા કયું? y minus y1 is equals to m2 in bracket x minus x1. સર આ ફોર્મ્યુલા કેમ? આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું? જ્યારે એક પોઈન્ટ અને એક સ્લોપ આપેલો હોય. સર આગળ બી ઇક્વેશન ઓફ લાઇન આવેલું, એ 2 પોઈન્ટ ફોર્મ છે. 2 પોઈન્ટ જ્યારે 2 બિંદુઓ આપેલા હોય ત્યારે પેલો ડિટર્મિનન્ટ વાળો કોન્સેપ્ટ, એક બિંદુ અને એક ઢાળ આપેલો હોય ત્યારે આયરો આ કોન્સેપ્ટ. તો ચાલો y minus y1 કુડે ઈથે m2 કુડે m2 ઈથે -7/5 x minus x1 કુડે ઈથે. તો આ 2. ઓકે, 5 અહીંયા આવી જાય તો 5 બ્રેકેટમાં y minus 4 -7 x minus 2. તો અહીંયા આવી જશે 5y -5 ચોક 20 -7x 7 દુ 14. બધી વેલ્યુ લેફ્ટ સાઈડ લાવો. 5y -20 -7x રાઈટ સાઈડ આવે તો +7x +14 લેફ્ટ સાઈડ આવે તો -14 ઇઝ ઇક્વલ ટુ 0. આને જરીક ઇજ્જતથી લખી દઈએ તો 7x + 5y -20 -40 -34 ઇઝ ઇક્વલ ટુ 0. જે માંગેલ રેખાનું સમીકરણ છે. તો મારી વાળી રેખાનું સમીકરણ આ રીતે ફાઇન્ડ થાય. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. નેક્સ્ટ લાસ્ટ સેકન્ડ સમ. If the equation of the circle is 2x square plus 2y square plus 4x plus 8y minus 6 is equals to 0, then find its center and radius. Very easy, right? કાલે પણ આવેલો છે, ધ્યાન રાખજો પ્રોપરલી એકદમ. સૌથી પહેલા
અહીં મજા આવે એવું છે આ ધ્યાન આપજો 2x² પ્લસ 2y² પ્લસ 4x પ્લસ 8y minus 6 equal to 0. Equation of circle is what? x² plus y² plus 2gx plus 2fy plus c is equals to 0. પણ અહીંયા 2x² છે તો આપણને જે નડતું હોય શું કરીએ આપણે એને જીવનમાંથી કાપી નાખીએ તો અહીંયા આપણે 2 ને કાપવાનો છે તો જો બધાને 2 વડે ડિવાઈડ કરી મારો તો આને 2 વડે ડિવાઈડ કર્યું 2y²/2 plus 4x/2 plus 8y minus 6/2 is equal to 0. આખાને 2 વડે ડિવાઈડ કર્યું 2 2 2 કટ ઓકે 2 2 ઝા 4 2 4 ઝા 8 2 3 ઝા 6 ઓકે જે ઇક્વેશન આવ્યું એને લખું છું ચાલો x² plus y² plus 2x plus 4y minus 3 equal to 0. ને કોની સાથે કમ્પેર કરવાનું x² plus y² plus 2gx plus 2fy plus c બરાબર 0. સાત તમારી વાલી સાસ નહીં સાથે સરખાવવા વાલી સાસ કમ્પેર તો ચાલો આપણે એને કમ્પેર કરીએ તો કમ્પેરમાં ધ્યાન આપો x² y² એજી ઓજી લોજી સુનો જી 2g બરાબર 2 2f બરાબર 4 અને c બરાબર -3 તો આપણને વેલ્યુ કઈ મળે 2g બરાબર 2 2f બરાબર 4 અને c બરાબર -3 આપણે 2g નું કામ નહીં મારે ઓનલી g નું કામ છે તો ઓનલી g એટલે 2 ગુણાકારમાંથી ભાગાકારમાં f ઓનલી f નું કામ છે ઓકે અને c તો આપણને મળેલો જ છે -3 તો આપણને 2 2 ગયો એટલે 1 એટલે g આપણને મળ્યો 1 g f અને c શોધવાનું છે એમ તો આપણે g1 માં gf ને માઈનસ કરવાનું હોય તો જ g1 માં ઉદ્ધાર થાય તો જેમ બને એમ જલ્દી માઈનસ કરવા વિનંતી ચાલો આ તો એક સલાહ આપું છું ચાલો g f અને c આપણને મળી ગયા હવે જે આપણા ફોર્મ્યુલા છે સેન્ટર એન્ડ રેડિયસ ના તો ચાલો સેન્ટર ફોર્મ્યુલા છે -g - f જુઓ ફોર્મ્યુલા બી માઈનસ કરાવે છે હવે તો સુધરી જાઓ લાગતા નોંધ લે g ને -1 અને f આપણો -2 ચાલો સેન્ટર આપણને મળી ગયું -g - f સારા સૂત્ર ક્યાંથી લખ્યું તો કે આ થિયરી છે અત્યારે ઓનલી પેપર સોલ્વ કરવાનું છે બાકી બધું મેથેમેટિક્સ 2 ની અંદર આપણે પ્રોપરલી લાઈન વાઇઝ જઈશું સેન્ટર આપણને મળ્યો હવે આપણે મેળવવાની છે સેકન્ડ રેડિયસ તો રેડિયસ r is equal to under root રેડિયસ નું ફોર્મ્યુલા શું છે g² + f² - c under root g બોલે તો 1² f કુડે ઇથે 2² c -3 છે ઓકે તો ચાલો under root 1 2 નો વર્ગ 4 -+3 4 5 6 7 ને 1 8 તો √8 આવે થોડી હોશિયારી મારવી હોય તો મારી દો 4 × 2 4 દુ 8 થાય ઓકે 4 નું રૂટ કેટલું નીકળે ટોરટો તો આ આપણી રેડિયસ આવી ગઈ તો આ 4 માર્ક નો સેકન્ડ સમ અગર જો મેં હો તો આ જ બે સમ સિલેક્ટ કરો બીકોઝ ફર્સ્ટ સમ કયો છે વેરી ઇઝી 2 લાઇન્સ પરપેન્ડિક્યુલર સ્લોપ નો મલ્ટીપ્લાય -1 સેકન્ડ સ્લોપ મળે ઇક્વેશન ઓફ 2 સ્લોપ પોઈન્ટ ફોર્મ ઢાળ બિંદુ સ્વરૂપ ગુજરાતી મીડિયમ અને આની અંદર આપણે સેન્ટર અને રેડિયસ ફાઇન્ડ કરવાનું છે પણ ચાલો થર્ડ બી જોઈ લઈએ હવે વેરી ઇઝી ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ એન્ડ નોર્મલ સૌથી ટફેસ્ટ ફોર્મ્યુલા આનું ફોર્મ્યુલા ઘણા વિદ્યાર્થીઓને યાદ નથી રહેતું તો આજે મેં તમને એ ફોર્મ્યુલા હજી એકવાર રિવાઇઝ કરાવી દઉં તો યાદ રાખી લેજો કદાચ આની ઉપરનો સમ થોડો વિચિત્ર પૂછાયો તો આ સમ તમને કામ લાગી શકે છે સૌથી પહેલા તો આપણે આને પણ કમ્પેર કરવાનું છે તો પહેલા ઇક્વેશન લખી દઈએ અહીં g f અને c તો આમાં બી મેળવવા જ પડશે x² + y² - 2x + 4y + 20 is equal to 0 આમાં તો ઇજ્જતથી આપણને ઇક્વેશનમાં x² y² આપેલા જ છે એટલે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી તો ચાલો આને કોની સાથે સરખાવવાનું બોલો x² + y² + 2gx મનમાં બોલતા રહેજો 2f5 + c બરાબર 0 સાથે સરખાવતા કમ્પેર તો x² x² પ્લસ
y2 એજી ઓજી લોજી સુનો જી 2g ઉપર -2 તો 2g બરાબર -2 2f 4 c મળે આપણને 20 તો અમારે 2g નું કામ નહીં ઓનલી g નું કામ છે તો ઓનલી g મેળવવા માટે 2 ને ડિવાઈડમાં નાખો ઓનલી f મેળવવા માટે 2 ને ડિવાઈડમાં નાખો અને c તો અહીંયા 20 નો 20 છે જ અને અહીંયા આવ્યું 2 તો g મને મળી ગયો -1 બોક્સ પાડો કશે ભાગી નહીં જાય f મને મળી ગયો 2 ઓકે c મને મળી ગયો 20 ઓકે નો પ્રોબ્લેમ તો ચાલો આગળ જઈએ નેક્સ્ટ ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ એન્ડ નોર્મલ ટેન્જન્ટ એટલે સ્પર્શક અને અભિલંબ તો આપણે સૌથી પહેલા ટેન્જન્ટ નું ઇક્વેશન લઈએ ધ્યાન આપજો ટેન્જન્ટ નું ઇક્વેશન શું છે ટેન્જન્ટ નું ઇક્વેશન છે x(x1) સર x1 ક્યાં છે તો કે એટ ધ પોઈન્ટ આપણને આપ્યો છે તો ચાલો પહેલા પોઈન્ટ લખી દઈએ આટલી નાનકડી જગ્યામાં આવી જશે પોઈન્ટ તો આપણને એક પોઈન્ટ આપ્યો છે એ પોઈન્ટ કયો તો કે x1 y1 is equal to -2 and 2 ઓકે x1 -2 મળે અને y1 +2 મળે x1 y1 ચાલો તો પહેલું ઇક્વેશન છે આપણા ટેન્જન્ટિયાનું તો ચાલો ટેન્જન્ટનું ઇક્વેશન લખો છો ધ્યાન આપજો x x1 plus y y1 plus x plus x1 into g plus y plus y1 into f plus c બરાબર 0 કીધેલું ને થોડું મોટું છે બટ ધ્યાન રાખો x x1 plus y y1 plus x1 into g plus y plus y1 into f plus c is equals to 0 value put on करो x x1 कुठे इथे आलो -2 plus y plus 2 plus x plus x1 એટલે -2 g कुठे उत्थे -1 plus y y1 એટલે 2 ઓકે f कुठे उत्थे 2 plus c આપણી પાસે છે 20 બરાબર 0 હવે આનું આપણે સિમ્પ્લિફાય કરવાનું છે તો ધ્યાન આપજો -2x નીચે લખું છું -2x plus 2y -1 અંદર આપો -x plus 2 જોઈ લો આને અંદર આપું છું -x plus 2 પેલા બે ને અંદર આપો 2y plus 4 plus 20 બરાબર 0 તો આવી ગયો જવાબ -2x -x -3x 2y વત્તા 2y પ્લસ 4y 2 ને 4 6 ને પ્લસ 20 એટલે પ્લસ 26 બરાબર 0 હોશિયારી મારવી હોય તો આ બધું રાઈટ સાઈડ લઈ જઈ શકો તો આ પ્લસ થઈ જશે આ માઇનસ થઈ જાય અને આ બી માઇનસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0 તો આ આપણું ઇક્વેશન ઓફ ટેન્જન્ટ આવી ગયું પછી આવે નોર્મલ ધ્યાન આપજો નોર્મલનું ઇક્વેશન આવે x minus x1 upon x1 plus g બરાબર y minus y1 upon y1 plus f ઓકે ચાલો વેલ્યુ પુટ ઓન કરો x minus x1 એટલે કેટલા અલ્લા -2 એટલે અહીંયા +2 થઈ જાય upon x1 plus g x1 એટલે કેટલા -2 plus g એટલે કેટલા -1 તો આવી જ રહેવા દો બરાબર y માઇનસ y1 એટલે કેટલા 2 અપોન y1 એટલે 2 પ્લસ f એટલે કેટલા +2 તો હવે અહીંયા આપણી પાસે આવ્યો આન્સર અહીંયા લખો છો જુઓ x + 2 અપોન -3 is equal to y - 2 અપોન +4 4 અહીંયા -3 અહીંયા 4 in bracket x + 2 -3 in bracket y - 2 ચાલો 4 અંદર મલ્ટીપ્લાય થાય 4x + 4 2 = 8 -3y + 6 ઓકે તો હવે બધું લેફ્ટ સાઈડ લાવીએ તો 4x + 8 + 3y - 6 is equal to 0 then 4x + 3y + 2 is equal to 0 તો આ આપણા નોર્મલનું ઇક્વેશન આવ્યું એકવાર પ્રોપરલી લેક્ચરની અંદર આગળ જઈને બધા સમ પ્રોપરલી જોઈ લો બધા સમ વેરી મોસ્ટ આઈએમપી છે
ટોપિક બધા કવર કર્યા છે, પણ વિદ્યાર્થી મિત્રો તમને ફોર્મ્યુલા નહીં આવડશે તો થોડીક તકલીફ પડશે. પહેલા ફોર્મ્યુલા રીડ કરો અને પછી તમારે વેલ્યુ આગળ વધારવાની છે. ક્લિયર? ઓકે. હવે આ સમની અંદર જે માઇનસ ઉપર હતો અહીંયા સમ આ જ રાખીએ છીએ, અહીંયા ઓનલી +20 કરી દઈએ છીએ, રાઈટ? બીકોઝ સી જે આપણો છે એ સ્ટાર્ટિંગમાં અહીંયા ઇક્વેશનમાં પ્લસ લખ્યો છે. ક્લિયર? તો એ પ્રમાણે આ સમ આપણો કેવો છે? કરેક્ટ છે. ફાઇનલ આન્સર. કોઈ બી સમ આપણે રટ્ટા નથી મારવાનો. સમ કેવો પણ આવે, અહીંયા મેં તમને શીખવાડી રહ્યો છું એ છે કોન્સેપ્ટ. દાખલા કોઈ બી ગોખવાના નથી. તમે દાખલા ગોખીને આગળ વધશો તો એ તમને ખાલી એ જ સમ આવડશે, પણ જો તમે કોન્સેપ્ટ યાદ રાખી લીધો તો તમને બધા સમ આવડશે. તો બહુ જલ્દી આપણે પાછા ઓફલાઈનમાં બી મળીશું, ઓનલાઈનમાં બી મળીશું. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે. ચાગાજામ.